જૂઠું ન કહીએ સકપંથ ઓરી ઓરી અળગા લઈએ અમૃત પીએ તો મોઢે જૂઠું ન કહીએ. જે દમ બોલ્યા તે દમ લખાશે સાચા જૂઠાના નિવેડા જ થાશે. મોતીના વેપારી મોતીડા ઓરંકાવાલી વસ્તુ વિચારી. આવો આવો મોતીના વેપારી મોતીડા મારું તારું કરતા જન્મ ગુમાવ્યો હિરલા સરીખો તારો મન ખો ડૂબાવ્યો. મારું ને તારું કરતા જન્મ ગુમાવ્યો હિરલા સરીખો ગુમાવ્યો. જે મને સર્જાવ્યાને જે મને નિપાવ્યા તે મના તે તો નામ ન જાણ્યા. જે મને સર્જાવ્યાને જે મને નિપજાવ્યા તે ભૂલી છે દુનિયાને મરમ ન જાને અલખ નિરંજન સદગોરન પિછાને. ભૂલી છે દુનિયાને મરમ ન જાણે અલખ નિરંજન પિછાણે. શરીર તમારું છે
અંતકાળે આવે જીવને સંગાતે. દાન કરો તો વીરબાઈ જમણે રે હાથે. અંત સમયે આવે આપણા જીવની સંગાતે. કહે રે સદગોર તમે ચેતીને ચાલો, ફરી ફરી આવો મનખો નહીં માલો. તમે ચેતીને ચાલો, નહીં મારે આવો યમકો નહીં તમે મારો. દાન કરો ને વીરા સુપાત્ર ને જોઈ, પૂજાના ફળ તમે પામશો જ સોઈ. દાન કરો તો મીરાબાઈ સુપાત્રને જોઈ, પૂજાના ફળ તમે પામશો સોઈ. એ રે જ્ઞાન બોલ્યા ઇન્દ્ર ઈમાંશા, સેવક જાનીને પડદા જ ખોલ્યા. રે જ્ઞાન બોલ્યા સદગુરી મમસા, સેવક જાણીને સ્વામી મારે પડદા જ ખોલ્યા. પડદા ખોલ્યા ને સાહેબ નજરે જો મળ્યા, લક્ષ રે 84 ખાનના ફેરા જ ટળિયા. પડદા જોયા ને સાહેબ નજરે જો મળ્યા, લક્ષ 84ના ફેરા જ ટળિયા. સતપંથ ઓરી ઓરી અળગાન રહીએ, અમૃત પીએ તો મુખે જૂઠડાન કહીએ. સતપંથ વોરી વોરી અળગાન રહીએ, અમૃત પીએ તો મુખે જૂઠડાન કહીએ. નિષ્કલંક નારાયણ ભગવાન કી જય. ઓરી ઓરી એટલે સતપંથ ઓરી ઓરી અળગા ન રહીએ. ઓરી ઓરી એટલે હા નજીક હા વહોરી ઓરી એક જ છે. સતપંથ વોરી વોરી અળગા ન રહીએ, मतलब ઓરી मतलब વારી જાઓ,
વરી લેવું. સતપંથ, તમે સતપંથના વરેલા છો. ઓરી, ઓરી એટલે કે હું વારી જાઉં, હું સતપંથ ઉપર વારી જાઉં, બલિહારી જાઉં, ઓરી જાઉં. બીજું કે સતપંથને હું વરી લઉં. વરી લેવું એટલે હું સતપંથ સાથે લગ્ન કરી લઉં. વરી લેવું, જે રીતે કોઈ વર હોય છે ને, વર, તો વધુ એને વરી લે છે ને, એટલે પછી શું થાય છે? વરી લેવાથી પ્રક્રિયા શું થાય છે પછી કે જ્યારે કોઈ વધુ વરને વરી લે છે એટલે એની સાથે લગ્ન કરી લે છે, તે દિવસથી એ વધુ વરની થઈ જાય છે. ખબર પડી? એ રીતે આપણે સતપંથને વરી લેવું જોઈએ, મતલબ કે સતપંથનું થઈ જવું જોઈએ. અળગા ન રહીએ. તમે સતપંથને વરી લેજો, સતપંથથી અળગા ન રહેજો, અલગ ન થાજો, વરી લેજો, સતપંથ ના થઈ જજો. સત્યને વરી લેજો અને વરી લેજો, પછી અળગા ન રહીએ, પછી અલગ તમે એટલે કે અલગ તમારી ઈચ્છા હોય ભવિષ્યમાં તો પણ તમે સતપંથથી અલગ થઈ ના શકો, એ રીતે વરી લેજો. એવું છે. હવે જામ્યું કે તમારી ઈચ્છા હોય ને, બીજું તમે તમારી ઈચ્છા હોય તોય તમે સતપંથને પછી છોડી ના શકો, એ રીતે વરી લેજો, એ રીતે અપનાવી લેજો. બીજું કે સમય બદલતો જાય, કલિયુગનું વાતાવરણ કેટલું પણ કેવી રીતનું પણ બગડતું હશે, કે જે બધું પાપ ને જે બધું થાય છે દુનિયામાં, તો આ કલિયુગના પ્રભાવમાં આવીને કલિયુગનો પ્રભાવ પણ તમને સતપંથથી અલગ ના કરી શકે, એ રીતે સતપંથને વરી લેજો. જે રીતે તમે ખાંડ ખાઈ લીધી, શુગર, અને પછી ચા પીશો ને તો પછી તમને મીઠી નહીં લાગે, મોડી જ લાગશે. એ રીતે સતપંથના થઈ જશો ને તો પછી આ કલિયુગની માયા કે આ કલિયુગનો પ્રભાવ તમને ફીકો જ લાગશે, મોડો જ લાગશે. પછી એમાં રસ તમને નહીં આવે. સતપંથને ચાખી લેશો તો પછી આ બધી જે માયા છે, આ જે છે આસક્તિ, એ બધી ફીકી થઈ જશે. સતપંથને ચાખી લેશો તો, એટલે સતપંથ ઓરી અળગાણ વરી લો સતપંથને, સતપંથના થઈ જાઓ, સતપંથ સાથે બંધન બાંધી લો, એના થઈ જાઓ. જે રીતે મેરો તો ગિરધર ગોપાલ દૂસરો નો કોઈ, એ રીતે કે સંત મીરાબાઈ જે રીતે કૃષ્ણની થઈ ગઈ ને, પછી જે રીતે સમજવા માટે જલ્દી કહી દઉં છું. આ પૂજાનો જે પાયો છે ને એની વાત કરું છું, પછી પૂજાની વાત. કે જે રીતે નમક સોલ્ટ સમંદરને મળવા જાય તો શું થશે? હા, સમુદ્રમાં ભળી જશે, સતપંથમાં ઓગળી જશે, સમંદરમાં ઓગળી જશે. એટલે એ રીતે મળવા જાઓ ભગવાનને. એ રીતે સતપંથ જે રીતે સોલ્ટ નમક મળવા જાય છે ને પાણીને, અને પાણીને મળવા જાય છે ને પાણીનું જ થઈ જાય છે, પાણીમાં એક થઈ જાય છે. એ રીતે સતપંથ રૂપી જે સમંદર છે, આપણે એ સમંદરમાં જઈએ અને એનું જ થઈ જઈએ. સતપંથનો જે રીતે નમક ભૂલી જાય છે પાણીમાં, એ રીતે તમે પણ સતપંથમાં ભૂલી જાઓ, એક થઈ જાઓ.
એનો મતલબ એ નથી કે તમે જોબ છોડી દો, ભણવાનું છોડી દો, સંસાર ત્યાગી દો, એવું કાંઈ નથી. મોક્ષ પ્રાપ્તિ માટે જરૂરી નથી કે તમે અવિવાહિત રહો, તમે લગ્ન નહીં કરો, તમે શાદી નહીં કરો, એ કમ્પલસરી નથી. એના માટે જરૂરી છે તમારી સાધના, તમારો વિશ્વાસ, તમારી શ્રદ્ધા. તો એ રીતે આ ત્યાગવાની જરૂર નથી કે બધું મૂકી દો અને સત્પંથના થઈ જાઓ, એનો મિનિંગ નથી. તમે સંસારમાં રહીને પણ સત્પંથના થઈને રહી શકો છો. એટલે તમારી જે જિમ્મેદારી છે, તમારી જે રિસ્પોન્સિબિલિટી છે, એ રિસ્પોન્સિબિલિટી, એ તમારી જિમ્મેદારી પૂરી પાડતા પણ તમે સત્પંથની સેવા કરી શકો છો. તો કઈ રીતે? તમે જે કરતા હશો એમાં સત્પંથને લઈ આવો. તમે જે જોબ કરો, કોઈ આપણી કરિયાણાની દુકાન છે, તો કરિયાણાની દુકાનમાં આપણે તો દિવસભર બેસવું જ પડે, બેસવાનું ભક્તિ કરવા માટે કે સત્પંથનું થઈ જવા માટે, સત્પંથ સાથે જોડાવા માટે. તમારી જરૂર નથી કરિયાણાનું દુકાન બંધ કરી દો અને ભગવાનનું ભજન જ કરો, મહારાજની સેવામાં નીકળી જાઓ, જરૂર નથી. પણ તમે જે રીતે કરિયાણાની દુકાન છે, તો સત્પંથને કઈ રીતે જીવનમાં ધારણ કરી શકશો? તો કોઈ તમને 10 રૂપિયા આપે ને 10 રૂપિયામાં તમારે શુગર આપવાની છે, 10 રૂપિયાની શુગર આપી દો, ખાંડ આપી દો 10 રૂપિયામાં, તો 10 રૂપિયામાં જેટલી આવતી હશે ને એટલી તમારે આપવાની, ઓછી નહીં ને પ્રમાણમાં. તમે 10 રૂપિયા લીધા કસ્ટમર પાસેથી અને ખાંડ તમે 7 રૂપિયાની જ આપવાની કોશિશ કરશો, તો પછી સત્પંથથી તમે અલગ થશો, તમે અલગ છો. પણ 10 રૂપિયા લીધા ને 10 રૂપિયામાં જેટલી ખાંડ આવે છે એટલી જ તમે પ્રમાણમાં એને આપો છો, એમાં કોઈ કસર રાખતા નથી, ખોટ કરતા નથી, તમે એમાં કોઈ ભૂલ કરતા નથી. એ રીતે નિયમથી તમે આવી ગયો ને સત્પંથ. એ રીતે તમારી જોબ છે, જે કંઈ જોબ આપણે કરતા હોઈશું, કંઈ જે આપણું ભોજન બનાવવાનું આપણું કામ છે, હાઉસવાઈફ કે હું હાઉસવાઈફ છું, તો આપણે ભોજન બનાવીએ, તો ભોજન પણ તમે પ્રેમથી બનાવશો, શ્રદ્ધાથી બનાવશો, સારા વિચારો ચાલુ છે મગજમાં અને તમે એ રીતે પ્રેમથી ભોજનની વ્યવસ્થા કરશો અને ભોજન બનાવશો, પકાવશો, એ સત્પંથ જ છે. એ રીતે કે મારી જવાબદારી છે કે હું સરસ ભોજન, સ્વાદવાળું ભોજન બનાવીને, સાત્વિક ભોજન બનાવીને મારું કુટુંબ પરિવારનું પાલન પોષણ કરું. એ રીતે તમે, એ જ તમારી જિમ્મેદારી છે. એ જિમ્મેદારી તમે કંટાળાથી નહીં, કરવું પડે છે એના વગર છૂટકો નહીં, એ રીતે નહીં, પ્રેમથી મારી જિમ્મેદારી છે અને મારું ભાગ્ય છે, મારે ભગવાનની કૃપા છે, દયા છે કે અન્નપૂર્ણા માતાએ મને આ સેવા આપી છે ને હાથને આ કલા આપી છે કે હું આ જમવાનું બનાવું છું અને જ્યારે બધા જમે છે તો તૃપ્ત થઈ જાય છે. એ કેટલી મોટી મારી સેવા છે. એ ભાવથી, એ પ્રેમથી. પ્રેમ શું પકાના, તો પ્રેમ શું પકાના, તમે પ્રેમથી બનાવશો ને એ રીતે પ્રેમથી ખવડાવશો. જ્યારે ખવડાવતા હશો ત્યારે પણ પ્રેમથી તમે ખવડાવશો. એટલે એ પણ એક ભક્તિ જ છે. તો એ રીતે સત્પંથને તમે લઈ આવો વર્તનમાં. તો સત્પંથની સેવા કરવા માટે સત્પંથનું થઈ જઈએ એટલે જરૂરી નથી કે તમે બધું મૂકી દો, કરવાનું જ, પણ તમારી એ સત્પંથના નિયમ પ્રમાણે જે કરશો ઈમાનદારીથી, જે કરશો એ પ્રેમ ભાવથી, કોઈનું ખોટું કરવાનું નહીં, કોઈની ચુગલી નહીં, કોઈની નિંદા નહીં, કોઈ પ્રત્યેનું કપટ નહીં. તો એ રીતે તમે તમારી જિમ્મેદારી નિભાવશો, જીવશો, તો સત્પંથના વરાયેલા છો તમે. અને તમે સત્પંથ ના વરાયેલા હશો, સત્પંથને વરી લેશો, તો તમારો ઉદ્ધાર થશે. તો તમે જે કર્મ કરો છો પછી એ કર્મ યોગ બની જશે. એ કર્મ સારા હોય, બધાનું કલ્યાણ માટે ના હોય, તો એ કર્મ યોગ બની જશે તમારા માટે. પછી તમારે કંઈ બીજા યોગ કરવાની જરૂર નહીં પડે, એ કર્મ જ યોગ બની જશે.
એ રીતે તમે તમારી જિમ્મેદારી નિભાવશો, જિમ્મેદારીથી, પ્રામાણિકતાથી, તો એ સત્પંથ જ છે. તો સત્પંથ ઓરી તમે સત્પંથને વરી લો. સત્પંથ સાથે સંબંધ તમે બનાવો. અળગા ન રહીએ, તમે અલગ ના થતા, કારણ કે અલગ થશો ને તો પછી મટી જશો, ખતમ થઈ જશો, વિનાશ. હવે એક ઉદાહરણ આપું 1 મિનિટનું અને પછી આપણે આગળ વધશું સમજવા માટે. આ બધો સારેમાં આવી જશે. સત્પંથ ઓરી અળગા ન રહીએ. તમે જોઈ છો પેલા ચક્કી હતી ઘરમાં, શું કહેવાય, ઘંટી લોટ દળવાની ઘંટી. ઘંટી હતી ને પેલા. તો એ ઘંટી એમાં એ પાર્ટ હોય છે, બે part. એક નીચે વાળું ને એક ઉપર વાળું. તો આમાં ફરાવવાનું. પેલા તમે છો તો તમે ફરાવતા હતા. હવે તો આ 4 વહુ આમ ફરાવા જશે ને તો એ ફરશે પણ પહેલું ફરશે. 4 ફરી જશે ગોળ ગોળ. ઘંટીને પ્રદક્ષિણા થઈ જશે પણ ફરશે નહીં. પહેલા તમે એકલા ફરાવતા હતા. હા, કારણ પહેલા ખાવાનું એ રીતનું હતું ને. પહેલા ખાવામાં ઇફ્સિકન ફિફ્સિકન આ એવું નહીં હતું. તો એમાં તમે જોયું હશે, બરોબર, કે એમાં દાણા નાખો જુવારના, તો અંદરથી જુવારના દાણા નાખવા પડે ને, અને દાણા નાખો ને પછી ફરાવતા હતા. તો કબીરજીએ જોયું, કબીર મહારાજ એક દિવસ એક માતાજી આ ચક્કી ચલાવતી હતી, ઘંટી કામ ચાલતું હતું. તો કબીરજીએ જોયું, ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય. કબીરજી તો રોવાનું ચાલુ કરી દીધું, રડવાનું ચાલુ કરી દીધું. ચલતી ચક્કી દેખ દિયા કબીરા રોય. પીસ ગયા સારા સંસાર, સાબિત બચા ન કોઈ. પેલી માતાએ પૂછ્યું કે કેમ કબીરજી કેમ રડો છો? એ પીસ ગયા સારા સંસાર, સાબિત બચા ન કોઈ. કે જુઓ, જે રીતે તમે આ જુવારના દાણા અંદર નાખો છો અને બધા પીસાઈ જાય છે, એ રીતે આ સંસારમાં બધા જીવો પીસાઈ જાય છે. એ યાદ આવ્યું ને એટલે હું રડું છું. એ સ્મરણ કરીને, યાદ કરીને કે એ રીતે જ આ જીવો પણ પીસાઈ જાય છે આ જગતમાં, સંસારમાં, મોહમાં, માયામાં, શક્તિમાં, બંધનોમાં, ભવસાગરમાં. તો એટલે રડવું આવે છે. તો થોડી વાર પછી શું થયું, માતાજીએ ઉપરવાળો જે પાર્ટ હતો ને એ ઉપરવાળો પાર્ટ કાઢ્યો અને બાજુમાં મૂક્યો સાફ કરવા માટે. તો પછી કબીરજીએ જોયું કે અરે નહીં, સારા સંસાર નહીં પીસાય છે. પછી હા, કે પછી કબીરજીએ જોયું કે જે વચ્ચે ખૂટી હતી ને, ખૂટો, તો ખૂટા ને જે જુવારના દાણાએ પકડી રાખ્યા હતા એ બચી ગયા હતા અને બીજા પીસાઈ ગયા હતા. તો પકડ રખો ખીલી કો તો બાલ ન બાકા હોય. તો કબીરજીએ કીધું કે અરે બધા નથી પીસાઈ જતા, બધાનો વિનાશ નથી થતો, બધા જ ખતમ નથી થઈ જતા. અમુક એવા પણ હોય છે જે ખૂટીને પકડી રાખે છે અને જે પકડી રાખે છે એ બચી જાય છે. એટલે કબીરજીએ કીધું કે આ ધર્મની ખૂટી છે, સત્પંથ ખૂટી. એટલે સત્પંથ ઓરી અળગા ન રહીએ. તમે વરી લેશો સત્પંથને તો બચી જશો, અને અલગ થઈ જશો તો પીસાઈ જશો. હા, એવું મિનિંગ છે ભજનનું. સત્પંથ ઓરી અળગા ન રહીએ. અમૃત પીએ તો મુખે ઝૂઠડા ન કહીએ. તો એ રીતે છે કે સત્પંથ ખૂટો છે, એને પકડી રાખશો તો બચી જશો. એ તો આ માયામાં, મોહમાં, આસક્તિમાં, બંધનમાં, ઝંઝટમાં, કપટમાં, નિંદામાં, ચુગલીમાં, દ્વેષમાં, મત્સરમાં,
આસક્તિમાં, બંધનોમાં, પંચ વિષય, ષડરીપુ આમાં પીસાઈ જશો. અને સત્પંથ તમને બચાવશે. તો એટલે આપણે સત્પંથ ને પકડી રાખીશું, સત્પંથને જીવનમાં ઉતારીશું તો કલ્યાણ થશે, નહીં તો થઈ જશે પૂરું. પછી પહેલા યુગમાં આપણે આવ્યા હતા, ભગવાનને ભૂલી ગયા, સત્પંથને ભૂલી ગયા. બીજા ત્રેતાયુગમાં આવી મળ્યા, બીજા ત્રેતાયુગમાં ભૂલી ગયા, ભટકી ગયા. ત્રીજા દ્વાપર યુગમાં આવી ગયા, ત્રીજા દ્વાપર યુગમાં પણ ભૂલી ગયા, ભટકી ગયા. ચોથા કલિયુગમાં અમેરિકામાં, ફ્લોરિડામાં આવી મળ્યા. આપણે છીએ ને બધા. પહેલા ત્રેતાયુગમાં પણ આપણે હતા, બીજા યુગમાં પણ હતા, ત્રીજા યુગમાં પણ હતા, ચોથા યુગમાં પણ આપણે આવી ગયા. અને એનું કારણ જન્મ મૃત્યુનું કારણ પહેલા ત્રેતાયુગમાં ભૂલ્યા, આપણે ભૂલી ગયા એટલે ભગવાનનું વિસ્મરણ થયું. ભગવાનને ભૂલી ગયા, બધું આપણે કર્યું જીવનમાં પણ ભગવાનની ભક્તિ આપણે ભૂલી ગયા. એટલે આપણે આ બીજા ત્રેતાયુગ, ત્રીજા દ્વાપરયુગ ને ચોથા કલિયુગમાં આવી મળ્યા. તો આજે પણ આપણે ભૂલી જશું તો જે આ ચક્ર છે, આ ચક્ર ચાલુ જ રહેશે. પણ ભગવાનને યાદ કરીશું તો આ ચક્ર ખતમ થઈ જશે, સમાપ્ત થઈ જશે. પછી ભગવાનની મુલાકાત. એટલે જીવની શિવ સાથે, આત્માની પરમાત્મા સાથે મુલાકાત થઈ જશે. પછી જે રીતે એક પાણીનો બૂંદ સાગરમાં ભળી જાય છે, પછી એ બૂંદનું અસ્તિત્વ ખતમ થઈ જાય, પછી એ સાગર બની જાય છે. એ રીતે આપણે ભગવાનથી અલગ છીએ ને ભગવાન સાથે એક થઈ જશું. આપણું અસ્તિત્વ મટી જશે ને આપણે પરમાત્મામાં લીન થઈ જશું. આત્માનું પરમાત્મામાં લીન થઈ જશું. તો લીન થઈ જશે, એક થઈ જશે. તો એ રીતે આ બધું છે. જે પૂજા, કલશ મહાપૂજાનું આયોજન આપણે કરીએ તો આ કલશ મહાપૂજાનું આયોજન જ એટલા માટે છે કે આપણામાં સાત્વિકતા બની રહે, હૃદયમાં શ્રદ્ધા વધે, વિચારોમાં વિશ્વાસ વધે, મન સ્થિર થાય, મન એકાગ્ર થાય. અને જે આપણી જિમ્મેદારી છે, આ જિમ્મેદારી પૂરી કરવા માટે પરમાત્મા આપણને ક્ષમતા આપે, એના માટે કેપેસિટી આપે, સહન શક્તિ આપે. એ ભાવ જગાડવા માટે, ભગવાન સાથે જોડાવવા માટે આ કલશ મહાપૂજા, કર્મકાંડ ની આ કલશ મહાપૂજા સદગુરુ ઇમામ શાહ મહારાજે આપણને બતાવી છે. કારણ કે ભગવાન તો છે નિરાકાર, ભગવાન અલખ, નિરંજન, નિરાકાર. નિરાકાર મતલબ જેનો કોઈ આકાર નથી, નિરાકાર છે. તો નિરંજન, એ દેખાય પણ નહીં, છે પણ દેખાતો નહીં. પવન છે, ફીલ થાય છે, દેખાતો નહીં. ફૂલમાં સુગંધ છે, અનુભવાય છે, પણ સુગંધ દેખાતો નથી. એ રીતે ભગવાન છે. અલખ, અલખ એટલે કે લખી શકાશે નહીં ભગવાનનું ચરિત્ર. કારણ કે 4 વેદોમાં 4 વેદ ભગવાનનું વર્ણન કરે છે. અને લાસ્ટમાં વેદોએ કહી દીધું નેતિ, નેતિ, ન ઇતિ, ન ઇતિ. અરે ભગવાન, હવે અમે થાકી ગયા, ન ઇતિ, હવે તારો પાર નથી, હવે તારી મહિમા લખી શકાતી નથી, અલખ છે, તું અલખ છે, હવે અમે થાકી ગયા, નથી લખાતું, હવે તારી મહિમા નથી લખાતી, તારું મહાત્મ્ય નથી લખાતું. ન ઇતિ, અંત છે જ નહીં. હે પરમાત્મા, તારો અંત છે જ નહીં, તારી મહિમાનો, કૃપાનો કોઈ અંત છે જ નહીં. એ રીતનું છે. તો અલખ, નિરંજન જે છે, દેખાતો નહીં, અનુભવાય છે. નિરાકાર,
જેનો કોઈ આકાર નથી, જે નિરાકાર છે. તો એ પરમાત્મા. હવે જે નિરાકાર છે, હવે એની અનુભૂતિ તમે કઈ રીતે કરશો? કઈ રીતે મન સ્થિર કરશો? કઈ રીતે તમે સ્વીકારશો કે હા એ ભગવાન છે? કઈ રીતે તમારે એ ક્લિયર કરવા પડે ને, મનને સ્થિર કરવા માટે, એને ભજવા માટે, એને પૂજવા માટે. તો સત્પંથમાં સદગુરુ ઇમામ શાહ મહારાજે એક પ્લાન આપણે એક બનાવીને આપ્યો છે. રોડ મેપ એક પ્લાનિંગ આપી છે, કે ત્યાં સુધી પહોંચવું છે ને તમારે. તમારું ધ્યેય શું છે? નિરાકાર, અલખ, નિરંજન. જે અલખ છે, નિરંજન છે, નિરાકાર છે, જે સનાતન છે, જે સત્ય છે, ત્યાં સુધી આપણે પહોંચવું છે. આપણું ધ્યેય છે નિરાકાર પરમાત્મા. આપણું ધ્યેય છે શિવ, પરમાત્મા, જે સત્ય છે, અખંડ છે, શાશ્વત, સનાતન છે. એ આપણું ધ્યેય છે, નિરાકાર. પરંતુ કઈ રીતે તમે ત્યાં જશો? સીધા તમે નિરાકારની અનુભૂતિ નહીં કરી શકો. તો એક પ્લાનિંગ કરીને આપી છે, એક સિસ્ટમ આપી છે કે તમે એ સિસ્ટમને ફોલો કરો. તો પછી ત્યાં સુધી તમે જશો તો તમે સાકાર થકી, સાકારનો ઉપયોગ કરીને તમે નિરાકાર સુધી પહોંચી શકો છો. તો સાકારને આધાર બનાવી દો. તો સાકારને આધાર બનાવશો તો તમે નિરાકાર સુધી પહોંચશો. પહોંચવાનું નિરાકાર સુધી જ છે, ધ્યેય નિરાકાર જ છે, પણ સાકારનો આધાર તમારે લેવો પડશે. સમજો કે ધ્યેય નિરાકાર જ છે, પણ સાકારનો આધાર તમારે લેવો પડે. કે હવે તમારે અહીંથી ઇન્ડિયા જવું હોય, અમેરિકાથી તમારે ઇન્ડિયા જવું હોય, તો તમારું ધ્યેય શું છે? તમે ઘરેથી નીકળી ગયા, તમારું ધ્યેય શું છે? ક્યાં જવા માટે નીકળ્યા છો? ઇન્ડિયા જવા માટે. ભારત તમારે જવું છે, તમારું ધ્યેય છે ભારત. ભારત જવા માટે તમે ઘરેથી નીકળી ગયા, પણ તમે કઈ રીતે પહોંચશો ભારત? પહોંચવાનું તો છે જ, પણ કઈ રીતે પહોંચી શકશો? કાંઈક તો માધ્યમ બનાવવું પડશે ને તમારે. તો તમે ફ્લાઇટમાં બેસીને વાયુ વેગે, પવન વેગે તમે ભારત પહોંચી શકો છો. તો અહીંથી નીકળ્યા છો તમે ભારત પહોંચવા માટે, તો ફ્લાઇટમાં જઈને બેસી ગયા. તો ચાલો, હવે મારું ધ્યેય હતું કે મારું એમ હતું, મારું ગોલ હતો, હું ફ્લાઇટમાં જઈને બેસી જઉં. એ ગોલ નહીં હતું ને. તમારું ગોલ છે ભારત પહોંચવાનું, તમારું ધ્યેય છે, પણ માધ્યમ તો કોઈ તો બનાવવું પડે. તો ફ્લાઇટ માધ્યમ બન્યું અને તમે પહોંચી ગયા ભારત. તો આ ફ્લાઇટે શું કર્યું? લિફ્ટ કર્યું તમને. જ્યાં જવું હતું ને ત્યાં જવા માટે લિફ્ટ કર્યું ફ્લાઇટ. આ પૂજા છે ને, આ તમને લિફ્ટ કરે છે. આ ધ્યેય નથી, આ તમારું ધ્યેય નથી પૂજા, કર્મકાંડ. આ સાકાર છે, આ દેખાય. ભગવાન નિરાકાર છે, પણ આપણે આ સાકારના માધ્યમથી એને યાદ કરીશું. સાકારના માધ્યમથી, પ્રતિમા સાકાર છે, તો આ સાકારના માધ્યમથી તમે, આપણે ભજવું નિરાકારને જ છે, આપણું ધ્યેય નિરાકાર છે, પણ પ્રતિમા બનાવવી પડશે તમારે, જ્યોત જગાડવી પડશે. આવી કલશ પૂજા એટલે પ્રાત્યક્ષિક એક સાકારની પૂજા તમારે કરવી જ પડશે. આ ફોટો, જ્યોત, કલશ, આ બધું સાકાર છે. આ શું છે? સાકાર. તમારું ધ્યેય શું છે? નિરાકાર. તમે કરો છો સાકારની પૂજા. તમે સાકારની પૂજા કરો છો ને. આ માધ્યમ છે. તમારું ધ્યેય છે નિરાકાર, કારણ કે પરમાત્મા નિરાકાર છે. તો તમે કરો છો સાકારની પૂજા. તો કઈ રીતે? આ ભૂલ છે ને પછી આપણી માધ્યમ છે, એ સમજવાની જરૂર છે. તમે વડાલીથી પગપાળા લઈને જાઓ છો પ્રેરણાપીઠ,
બરોબર. તો તમારું ધ્યેય છે પ્રેરણાપીઠ. પગપાળામાં ચાલવું, પગપાળામાં જેવું એ તમારું ધ્યેય હોતું નથી. તમારું ધ્યેય શું છે? પ્રેરણાપીઠ જેવું. પગપાળા માધ્યમ છે. ખબર પડી? પગપાળા, હું પગપાળામાં ગયો હતો, એ તમારું માધ્યમ નથી, એ તમારું ધ્યેય નથી, એ માધ્યમ છે પગપાળા. પરંતુ ધ્યેય હતું પ્રેરણાપીઠ પહોંચવું. તો આ સાકાર પૂજા છે, અને સાકારની પૂજા તો જરૂરી નથી. સાકાર ભગવાન તો નિરાકાર છે, પછી સાકારમાં કઈ રીતે તમે એને ભજો છો, સાકારની કઈ રીતે પૂજા કરો છો? તો એનું હવે તમે સમજી ગયા કે સાકાર માધ્યમ છે, તમારું ધ્યેય નથી. આ પૂજા છે ને, આ માધ્યમ છે, એમાં અટકાવવાનું નહીં, આપણે અટકવાનું નહીં. આ બધું માધ્યમ છે, આ માધ્યમ છે. આ જુનિયર કેજી નું એ છે, શું એજ્યુકેશન. આ એજ્યુકેશન છે ને, આ જુનિયર કેજી નું છે, સાકારનું. પરંતુ જે કોલેજનું, જે પીએચડી નો સબ્જેક્ટ છે ને, એ નિરાકાર છે. આપણે પીએચડી સુધી પહોંચવું છે, નિરાકાર સુધી. પણ સાકારની મદદ લઈને જ તમે ત્યાં સુધી પહોંચી શકો છો. એટલે સાકારનો આધાર તમારે લેવો જ પડે. હજી પણ હું ઇઝી કરીને કહું છું તમને કે હવે જનક છે. હવે જનકને તમે કહેશો ગણપતિ દાદાને યાદ કરો, તો બિચારો કઈ રીતે યાદ કરે? બોલો. હનુમાન દાદાને યાદ કરો, કઈ રીતે યાદ કરે? નિષ્કલંકી નારાયણને યાદ કરો, કઈ રીતે યાદ કરે? તો એને ખબર જ નથી ને ગણપતિ દાદા કોણ, હનુમાનજી દાદા કોણ, નિષ્કલંકી નારાયણ ભગવાન કોણ, એને ખબર જ નથી. તો જ્યારે એને સમજ આવશે એ સમયમાં, એ ઉંમરમાં, તમે ગણપતિ દાદાની મૂર્તિ, ફોટો એને બતાવશો, બેટા આ ગણપતિ દાદા, આ હનુમાન દાદા, આ આપણો આરાધ્ય ભગવાન, યુગાવતાર ભગવાન વિષ્ણુનો દશમ અવતાર ભગવાન નિષ્કલંકી નારાયણ છે. એક વખત પછી માઇન્ડમાં આ જોઈ લેશે, આ ફિટ થઈ જશે કે અરે નિષ્કલંકી નારાયણ ભગવાન. એક વખત ફોટો જોઈ લે, ગણપતિ દાદાનો એક વખત ફોટો જોઈ લે, તો જીવનભર પછી એને ફોટો જોવાની જરૂર નથી. આંખ બંધ કરીને એક વખત તો આંખ ખુલ્લી રાખીને જોવું જ પડશે. ગણપતિ દાદા ખુલ્લી રાખીને જોવું જ પડશે. પણ ભવિષ્યમાં એક વખત જોઈ લીધું પછી જ્યારે આંખ બંધ કરશે ગણપતિ દાદા, એટલે માઇન્ડમાં પ્રગટ થઈ જશે, આવી જશે. પણ વિચારોમાં, યાદોમાં, સ્મરણમાં ગણપતિ દાદાને લઈ આવવા માટે એક વખત ફોટો, સાકારનો આધાર તો લેવો જ પડે ને કોઈને પણ. તમારે સાકાર સાથે પહેલા જોડાવા જ પડે. જનકને, જનકનું પણ ધ્યેય, તમારી ડ્યુટી છે કે જનક સાકારમાં નહીં ફસી જાય, નિરાકાર સુધી પહોંચે. પણ તમારે જનકને નિરાકાર સુધી લઈ જવા માટે સાકાર સાથે પહેલા જોડાવો જ પડશે. સાકાર આધાર છે. એટલે તમારે અહીંથી ઉપર જવું હોય, ફર્સ્ટ ફ્લોર ઉપર જવું હોય, તો તમારે પગથીનો આધાર લેવો પડે ને. તો પગથી શું કામ કરે છે? તમે પગથી ઉપર ચડો છો એટલે એ તમારું ધ્યેય નથી. તમારું ધ્યેય તો તમારે ફર્સ્ટ ફ્લોર ઉપર જવું છે, પણ આ પગથી તમને લઈ જાય છે. તો આ પગથી છે, આ સ્ટેપ છે. પૂજા માધ્યમ છે, પગથી છે. આ પૂજા તમને ત્યાં સુધી પહોંચાડે છે. એટલે પૂજામાં બેસી ગયા એટલે તમારું પૂરું થતું નથી. પૂજામાં બેસી જાઓ એટલે હવે તમારી ટ્રાવેલિંગ શરૂ થઈ છે, પ્રવાસ શરૂ થયો છે. તમે પહોંચ્યા નથી. તમે પૂજામાં બેસી ગયા અને બધું મળી ગયું ને હવે સુગરા હોય સો ભરભર પીએ ને નુગરા છેલ્લે એટલે પાવર પી લીધો, બેસી ગયા ને પાવર પી લીધું એટલે પૂરું થઈ ગયું નહીં. હજી તો અભી તો પાર્ટી शुरू हुई है. હા, હજી તો પીવાનું ચાલુ કર્યું છે આપણે પાવર.
અને જેમ જેમ હવે ધીમે ધીમે મસ્તી હવે વધતી જશે. આનંદ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિમ દ્વંદ્વાતીતમ દ્વંદ્વ જે છે ને દ્વંદ્વ ચાલુ રહે બધું મનમાં. દ્વંદ્વાતીતમ ગગન સદૃશ્યમ તત્વમત્સ્યાદિલક્ષમ એકમ અનિત્યમ. ભગવાન કેવો છે? એકમ, એક જ છે. કેવો છે? નિત્ય છે. એકમ નિત્યમ વિમલમચમ સર્વાધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સત્વરજતમ ત્રિગુણ રહિતમ સદગુરુમ તમ નમામિ. એ જે પછી અનુભૂતિ છે, પછી આ દ્વંદ્વ મટી જશે. દ્વંદ્વ એટલે ભેદ. ભગવાનને હું અલગ છું, ભગવાનને હું એક જ છું. અયમાત્મા બ્રહ્મ, હું જ બ્રહ્મ છું. અહમ બ્રહ્માસ્મિ. પછી દ્વંદ્વ મટી જાય, ભેદ મટી જાય કે હું અને ભગવાન અલગ છું. આ ભેદ મટી જાય, દ્વંદ્વ મટી જાય અને પછી અયમાત્મા બ્રહ્મની અનુભૂતિ થાય. બ્રહ્માનંદમ. પછી આનંદ થશે. જ્યારે તમે આ રસ્તા ઉપર ચાલશો ત્યારે, અનુભૂતિ કરશો ત્યારે, સમજવાની કોશિશ કરશો ત્યારે. એટલે પૂજામાં બેસી ગયા પૂરું નથી થયું. હવે આ પ્રવાસ ચાલુ થયો છે તમારો કલ્યાણ માટેનું. પૂજામાં બેસવાનું ચાલુ કરશો. આ પગથી છે. આ એક સ્ટેપ પછી તમારે ચડવા પડશે, તો પછી ત્યાંની અનુભૂતિ થશે. તો એ રીતે સાકાર આપણું ધ્યેય છે નિરાકાર, પણ સાકારનો આધાર તમારે લેવો પડે. મેં સ્પષ્ટતા એટલે કરી છે કે આ પૂજા, આ જ્યોતનું પ્રાગટ્ય, આ ફોટોની પૂજા, મૂર્તિની પૂજા, આ સાકાર પૂજા છે. આ ફર્સ્ટ સ્ટેપ છે તમારી. ધ્યેય નથી, તમારું એમ નથી, પણ આ માધ્યમથી આને માધ્યમ કરીને તમારે ત્યાં સુધી પહોંચવાનું છે. એટલે હવે લગભગ તમે સમજી ગયા, બરોબર? તો આપણું ધ્યેય શું છે? નિરાકાર. પણ સાકાર થકી વાયા સાકાર તમારે ત્યાં પહોંચવું પડે છે. અને તમે એ રીતે પહોંચવાની કોશિશ ના કરો, સાકારનો આધાર લઈને તમે ત્યાં સુધી પહોંચવાની કોશિશ નહીં કરો. અને તમે જનકને કહેશો ગણપતિ દાદાને યાદ કરો, તો જનક આંખ તો બંધ કરી લેશે. કેવો હશે ગણેશ? કેવા હશે ગણેશજી? મને તો ખબર જ નથી. એમાં જ જશે ને સમય પછી. યાર ક્લિયરિટી ના હોય ગણપતિ દાદા પ્રત્યેની, ક્લિયરિટી ના હોય, માઇન્ડ ક્લિયર ના હોય, તો પછી મૂંઝવણમાં તમારો સમય જશે. એટલે પહેલા ક્લિયર કરી લો, સાકારનો આધાર લઈ ક્લિયર કરી લો. હજી એ ઇઝી કરું છું તમારા માટે કે એક બગીચામાં એક માતાજી બેઠી હતી અને એ રીતે જ સામે જોઈ લો, આ દૃશ્ય જોઈ લો સામે. એ રીતે જ બિલકુલ ગાર્ડનમાં પાછળ વેલી હતી, મની પ્લાન્ટની વેલી હતી, અને એક બા એક પોતાને દૂધ આપતી હતી, દૂધ પીવા માટે. તો છોકરો પણ હોશિયાર બાપનો હતો. તો છોકરો કે બાને કે આ દૂધ તમે ક્યાંથી લઈ આવ્યા જાણવા માંગતો હતો. તો બાએ કીધું કે બેટા આ દૂધ છે ને ગાય માતાનું છે. હવે જનકને તો ખબર નહીં ને છોકરાને કે ગાય માતા એટલે શું. તો કેવી હોય છે ગાય માતા? આ ગાય માતાનું દૂધ છે, બરોબર. કેવી હોય છે ગાય માતા? તો હવે બા ટેન્શનમાં આવી ગઈ કે હવે આને કઈ રીતે હવે કહેવાનું કે કેવી હોય છે ગાય માતા. તો પછી જોયું બાએ આજુબાજુમાં, તો ત્યાં ગાર્ડનમાં એક સ્ટેચ્યુ હતું ગાય માતાનું. પથ્થરની ગાય માતા હતી. પથ્થરને એક શો માટે રાખી હતી ત્યાં, દર્શન માટે. પથ્થરવાળી ગાય માતા એક રાખી હતી ત્યાં. પછી બાએ કીધું જો એ દેખાય છે એ છે ગાય. આ દૂધ છે ને બેટા આ ગાય માતાનું છે. પછી જનક સમજી ગયો કે અચ્છા ગાય માતા એવી હોય છે, આ ગાય માતાનું દૂધ છે, વાંધો નહીં, હવે હું આનંદથી પીવું છું.
બરોબર. હવે થઈ ગઈ વાત. હવે આને સમજાઈ ગયું જનકને કે આ ગાય માતા આવી હોય છે, આ ગાય માતાનું દૂધ છે, પીવાનું ચાલુ, માથાકૂટ બંધ બાજોડે. હવે તમે કહો, જે બા આ છોકરાને પોતરાને દૂધ પીવડાવતી હતી એ ગાયનું જ હતું, નો ડાઉટ. આ ગાયનું હતું? આ ગાયનું નહીં હતું, પણ હતી એ બીજી જ ગાય. બીજી ગાય. પરંતુ આનો ડાઉટ ક્લિયર કરવા માટે, એકદમ ગાય માતા કેવી હોય છે આ ક્લિયર કરવા માટે આ ગાય માતા મદદ તો કરી ને. આ ગાયનું નથી દૂધ, પણ ગાય કેવી હોય છે આ ડાઉટ ક્લિયર કરવા માટે આ પથ્થરની ગાય માતા મદદ કરી છે બીજી જ ગાય. પણ ક્લિયર તો થઈ ગયું ને, હા આવી ગાય હોય છે. ખબર પડી તમને? એ રીતે સાકાર નિરાકારનું છે કે જે દૂધ છે ને આ ગાયનું નથી, સાકાર એ છે બીજી જ. જે અમૃત છે ને આ ગાયનું નથી, પરંતુ આ ગાય, આ પ્રતીક, આ પ્રમાણ, આ ચિહ્ન તમને એની અનુભૂતિ કરાવે છે, એની ઓળખ કરાવે છે. બસ આ પથ્થરવાળી ગાય માતા દૂધ નહીં આપે, પણ ગાય કેવી હોય છે એનું પ્રેઝન્ટેશન આપે છે, ક્લિયર કરે છે માઇન્ડ તમારું. એ રીતે આ બધું પ્રતીક છે ને સાકાર, એ પ્રેઝન્ટેશન છે, એ તમારું માઇન્ડ ક્લિયર કરે છે. પરંતુ અમૃત આપવા વાળી ગાય બીજી છે, નિરાકાર. એ ગાય અલગ છે, એ તત્વ અલગ છે જે તમને અમૃત આપે છે. ત્યાં સુધી આપણે પહોંચવું છે, પણ આ સાકારનો આધાર તમારે લેવો પડે છે. એટલે ઇમામ શાહ મહારાજે આ બધું વિચારીને કે મારે આ ભક્તોને, ઋષિવરોને, મુનિવરોને મારે ત્યાં સુધી પહોંચાડવું છે નિરાકાર. કારણ કે આ નિરાકારની મુલાકાત થશે, નિરાકાર સાથે જોડાશો તો જે જન્મ મૃત્યુનું ચક્ર છે ને એ સમાપ્ત થશે, એ તમારું મટી જશે. અને જ્યાં સુધી તમે આ સાકારમાં ફસાયેલા રહેશો, સાકાર સુધી જ અટકાઈ જશો, તો ભરોસો નથી કે આ જન્મ મૃત્યુનું ચક્ર તમારું મટી જશે, પછી ચાલુ જ રહેશે. એટલે ઇમામ શાહ મહારાજે આપણે આ પૂજા બતાવી કે આનો આધાર લો, ભાવ જગાડો, ભગવાન સાથે એક થવાની કોશિશ કરો, મનને સ્થિર કરો. કારણ કે ક્યાંક તો મનને સ્થિર કરવું પડશે, તો મનને સ્થિર કરવા માટે સાકારનો આધાર લઈ લો અને નિરાકાર સુધી પહોંચવાની કોશિશ કરો. અટકી ના જતા, ઊભા ના રહી જતા આ કર્મકાંડમાં. તો એ રીતે એક સિસ્ટમ સદગુરુ ઇમામ શાહ મહારાજે આપણને આપી છે કે એ રીતે તમે ત્યાં સુધી જાઓ, ધ્યેય સુધી તમે એ રીતે પહોંચી શકો છો. એટલે ઇમામ શાહ મહારાજે આપણને દીપસ્તંભ હોય ને, દીપસ્તંભ કે આ દિશા દક્ષિણ છે, નોર્થ છે, લાઇટ હાઉસ, લાઇટ હાઉસ, આ સાઉથ છે, તો એ તમને દીપસ્તંભ એટલે લાઇટ હાઉસ. તો લાઇટ હાઉસની ડ્યુટી શું છે? ડિરેક્શન આપે. આ દિશા તમારે કઈ દિશામાં જવું છે એ તમે નક્કી કરો. તો ઇમામ શાહ મહારાજે લાઇટ હાઉસનું કામ કર્યું છે કે આ દિશા છે, આ દિશામાં તમે જાઓ. તો ચાલવું આ દિશામાં જવું આપણી જિમ્મેદારી છે. તો એ રીતે ઇમામ શાહ મહારાજ આ જીવનું કલ્યાણ કરવા માટે, જીવનો ઉદ્ધાર કરવા માટે, જીવની શિવ સાથે, આત્માની પરમાત્મા સાથે મુલાકાત કરાવવા માટે આ બધી સિસ્ટમ બનાવી છે સત્પંથમાં. આ થઈ ગયું પૂજાનું બેસિક નોલેજ. પૂજાનું આગળ બધા જે મંત્રો છે, આ મંત્રોમાં આવાહન છે, ભગવાનની સ્તુતિ છે, ભગવાનની મહિમા છે, અને મંત્રોમાં જ્ઞાન છે કે કઈ રીતે સૃષ્ટિનું નિર્માણ થયું, કઈ રીતે તમારા બ્રહ્માંડનું નિર્માણ થયું, અને કઈ રીતે તમારા પિંડનું નિર્માણ થયું. બીજું
આ ઘટ પૂજા, તો ઘટ પૂજા મતલબ કે આ ઘટની પૂજા તો આપણે કરીએ જ છીએ, પરંતુ આ ઘટ સાથે આ ઘટની પૂજા બતાવી છે. આ ઘટ શરીરરૂપી ઘટ, કારણ કે જે આત્મા છે ને, આ આત્મા આ ઘટમાં જ વિરાજે છે. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી આ ઘટમાં વિરાજે. તો આ ઘટમાં પરમાત્મા આત્મા વિરાજે છે, એટલે આ ઘટને પણ પૂજો. એટલે આપણે જલ દેવતા, જલ ભરી દઈએ ઘટમાં ને પછી ઘટનું પૂજન કરીએ, કારણ કે આ ઘટમાં જલ દેવતા છે અને જળમાં બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે, એટલે ઘટ પૂજાય છે. એટલે આ ઘટ પણ પૂજવો જોઈએ કે આ ઘટમાં પહેલા મહાપ્રભુજી વિરાજમાન છે, આત્મા વિરાજમાન છે. તો ઘટની પૂજા એટલે ઘટની પૂજા તો કરાય જ. આ ઘટની પૂજા છે, આ ઘટની પૂજા કરવી જોઈએ. તિલક કરવો જોઈએ એવરી ડે. સ્કૂલમાં આ બાજુ તકલીફ ના હોય તો એવરી ડે તિલક કરવો જ જોઈએ. આ ઘટની પૂજા છે, કારણ કે આ ઘટમાં મહાપ્રભુજી વિરાજમાન છે, આત્મા વિરાજમાન છે. આ ઘટ મંદિર છે, આ આત્માનું નિવાસ સ્થાન છે ઘટ. આ ઘટની પૂજા છે. આ ઘટમાં આત્મા વિરાજમાન છે. આ શરીર મંદિર છે, એટલે મંદિરની પૂજા કરવી જોઈએ. આપણે શું કર્યું કે ભગવાનને મંદિરમાં બંધ કરી દીધું. ક્યાં છે ભગવાન? હા, ત્યાં છે. આ તમારી માન્યતા ખોટી છે. એ ક્લિયર કરવા માટે આ ઘટ પૂજા બતાવી છે કે ભગવાન ત્યાં જ નથી મંદિરમાં, ભગવાન તમારી અંદર પણ છે. તમારું મંદિર છે ને એ ભગવાનનું નિવાસ સ્થાન છે, એટલે એને પવિત્ર રાખો, એની પાવિત્રતા રાખો, એને સાચવજો. શરીરને એમાં ભગવાન વિરાજમાન છે. જે રીતે તમે મંદિર છે તો પાવિત્રતા જાળવો છો ને, કારણ કે ભગવાન ત્યાં વિરાજમાન છે, એટલે પાવિત્રતા જાળવો છો. એ રીતે શરીરમાં પણ એ વિરાજમાન છે. શરીરની પણ પાવિત્રતા. તો કઈ રીતે એની પાવિત્રતા? તો તમે વ્યસન ના કરો, એમાં નોનવેજ કે જે અશુદ્ધ આહાર ના લેશો. એટલે શિક્ષાપત્રીમાં કીધું છે બધું કે અશુદ્ધ આ પેલો બોક્સ નથી, કચરા નાખો છો ને તમે, ડસ્ટબિન નથી, કચરા પેટી નથી. આ મંદિર છે, આત્મા વિરાજમાન રહે છે આ મંદિરમાં, એટલે એની સાત્વિકતા રાખજો. એ અંદર સાત્વિક ભાવ રાખજો, સાત્વિક આહાર તમે લેજો. તો આ ઘટની પૂજા બતાવી છે. તો આપણે આ ઘટની પૂજા તો કરીએ છીએ, કરવી જ જોઈએ, પરંતુ ઘટની પૂજા કે આપણે અનુભૂતિ કરવી કે મારામાં તો છે જ, પણ હું એને અનુભવ તો કરું. તો એની જે અંદર વિરાજમાન છે એમની અનુભૂતિ કરીએ, એ એની પૂજા છે. એને અનુભવ કરીએ, એને ફીલ કરીએ કે હા એ મારામાં વિરાજમાન છે, એ એની પૂજા છે. તો આ ઘટની પૂજાને માધ્યમ બનાવીને સદગુરુ ઇમામ શાહજી મહારાજ ત્યાં સુધી આપણને લઈ જાય છે કે હવે આ ઘટ સાથે આ ઘટની પણ પૂજા કરો, અને આ ઘટમાં જે વિરાજમાન છે એને પણ અનુભવ કરો, એને પણ યાદ કરો, એને ફીલ કરો. પછી તમારું ધ્યેય સાધ્ય થશે. ત્યારે કામ તમારું પૂરું થશે કે આ ઘટની પૂજાથી આ ઘટ સુધી હું પહોંચું અને આ ઘટમાં વિરાજમાન આત્માને, પરમાત્માને હું અનુભવ કરું. એટલે આ પૂજા માધ્યમ છે. અને કઈ રીતે આ તમે કરી શકશો? અહીંથી આ ઘટ સુધી આત્માનુભૂતિ, આત્મ સાક્ષાત્કાર, નિજ રૂપ, સ્વરૂપ સાથે તમે સ્વરૂપનું કઈ રીતે તમે અનુભવ કરી શકશો? એનું અર્થઘટન, એનું જ્ઞાન, એના માટેનું જ્ઞાન મંત્રોમાં છે. આ બધા મંત્રોમાં એ જ્ઞાન છે કે તમે આ ઘટથી આ ઘટ સુધી
અને તમારા નિજ રૂપ સુધી પહોંચી શકો છો. આ પૂજાનું જે મહાત્મ્ય છે એનું પ્રાસ્તાવિક થયું. કોઈ પણ કાર્યક્રમ હોય તો 2 મિનિટ પ્રાસ્તાવિક કરવું પડે કે આજે આ કાર્યક્રમ નું નિમિત્ત શું છે, કેમ આયોજન કરવામાં આવેલ છે અને બધાને બોલાવવામાં આવેલ છે. તો આ કારણથી આજનું આ કાર્યક્રમ રાખેલ છે એ પ્રાસ્તાવિકમાં આવી જાય. તો હવે પ્રાસ્તાવિક જ થયું પૂજાનું. હવે પ્રોગ્રામ શરૂ થશે પૂજાનો. તો જેટલી આપણે સમજવાની કોશિશ કરીશું ને એટલું એ ડીપમાં છે. અલગ 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 એનું અર્થ ગઠન થઈ શકશે. જે હું સમજું છું, મેં સમજવાની કોશિશ કરી છે, જે મારી સમજમાં આવે છે, મારી લાયકાત પ્રમાણે એનું અર્થઘટન હું કરીશ. જરૂરી નથી કે એ જ અર્થ હોઈ શકે. બીજા કોઈ સંત મહાત્મા હોય અને એને એ અલગ રીતે એને સમજી શક્યા, અલગ અર્થઘટન એ સંત મહાત્મા કરી શકશે, કરે છે. કારણ કે એમની અનુભૂતિ અલગ છે. ભગવાન તો અનંત છે, ભગવાન અલગ છે, અવર્ણનીય છે, એનું વર્ણન કરી શકાતું નથી. એટલે હું કંઈક અલગ કહીશ, બીજા સંત અલગ કહેશે, એ રીતે જ થશે. કારણ કે ભગવાનની મહિમા જેટલી બધી છે. તો આપણે આ પૂજા કરીએ ને તો આ પૂજા એટલા માટે કરવામાં આવે છે. શરૂઆતમાં આપણે આસન ઉપર આપણે આસન સામે ઊભા રહીએ, મુખી ઊભા રહે. પછી આજ્ઞા માગવામાં આવે કે હવે મંત્રોમાં થોડાક અમે મહારાષ્ટ્રમાં બોલીએ અને આ બાજુ બોલીએ, થોડાક છે આમ તેમ, પરંતુ એનો ભાવ એક જ છે, અર્થ એક જ છે બધા. તો ત્યાં મહારાષ્ટ્રમાં આસન આગળ અમે ઊભા રહીએ તો મંત્ર બોલવામાં આવે. ક્ષમાનો મંત્ર હોય, મુખીને ક્ષમા યાચનાનો મંત્ર હોય. તો ત્યાં બોલવામાં આવે આ દાસ બાલો બાલ ગુનેગાર, આ દાસ બાલો બાલ ગુનેગાર, રોહ રોહ ચરણે ચરણે અપરાધી, આચાર હીના ખીના, જીવ જીવોની કીડી મોકડીના અપરાધ, હેવા ઈર્ષા ભર્યા, બોલ્યા ચાલ્યા, દૃષ્ટિ સાંભળ્યા, ચાલ કુચાલ કર્તવ્યહીના છે. સ્વામી તમે અમારા સૌ દોષ પરોરો, અમે પતિ જીવોને પાવન કરો. માતા પિતા સગા સહોદર તમે, ગોત્ર તમે, પતિત પાવન ત્રાતા તમે, અનંત અપરાધ અમારા સ્વામી ક્ષમા 1000 વાર. આદ્યંતના ધની શ્રી નિષ્કલંકી નારાયણ. એ રીતે પ્રાર્થના કરવામાં આવે. કેટલો ભાવ છે કે હું જે રીતે આવાહનમ ન જાનામી તવાર્ચનમ, ભૂદેવ કહે ને પૂજામાં કે આવાહનમ, જ્યારે આવાહન કરવામાં કે ભગવાન કઈ રીતે તારું આવાહન કરવાનું મને નથી ખબર. નવ જાનામી તવાર્ચનમ, તો કઈ રીતે અર્ચન કરવાનું, તારી પૂજા કરવાની, ફૂલ ચડાવવાનું, અગરબત્તી ફેરવવા કરવાની કે આરતી ઉતારવાની, આરતી બોલવાની મારી પાસે શબ્દો નથી. હું કાંઈ જાણતો જ નથી. હું તો પતિત છું, મારે કાંઈ ખબર જ નથી પડતી. એ રીતે તમે જશો ને એટલે કે એ રીતે એટલે અહંકાર અભિમાન મૂકીને તમે શરણ જશો તો એ તમને સ્વીકારશે. એટલે કેટલી એ પાછળની ભૂમિકા કેટલી મોટી છે કે તમે સંત દર્શકું જઈએ તેજી મોહ અભિમાન. સંતનું દર્શન, આશીર્વાદ, કૃપા ત્યારે થશે જ્યારે અહંકાર મૂકીને તમે પગે લાગશો. એટલે આપણા મંદિરોમાં સામે કાચબો રાખેલો હોય, કાચબો હોય છે સામે. તો કાચબો પૂજવા માટે નથી, કરીએ તો વાંધો નથી, પણ એ ખાલી પૂજવા માટે, એ સમજવા માટે છે. એ તમને રિમાઇન્ડ કરે છે ત્યાં કે કાચબો એટલા માટે રાખવામાં આવે કે 6 અંગ હોય કાચબાના. એ જરૂર પડે ને ત્યારે એ
અંદર સંકોચી જાય. સંકોચાઈ જાય અને જરૂર પડે એની ઈચ્છા હોય ત્યારે ખુલ્લા થઈ જાય. એટલે કાચબો એટલા માટે રાખવામાં આવે છે કે તમે પણ જ્યારે ભગવાન સામે ઊભા થશો, ઊભા રહેશો પ્રણામ કરવા માટે, ભક્તિ કરવા માટે, તો તમારા ષડરીપુને તમે સંકોચી લેજો, તમે બંધનમાં લઈ આવજો. એ શીખુડી જાય ને, સંકોચાઈ જાય. સંકોચાઈ જાય, તો ત્યારે તમે પણ તમારા ઇન્દ્રિયોને તમે કાબુમાં કરી લેજો. હા, હવે આજે ઇન્દ્રિયોને કાબુ. ઇન્દ્રિયો ઉપર કાબુ કરી લેજો. મન, નહીં તો તમે શરીરથી તમે અંદર છો ગર્ભગૃહમાં, મંદિરમાં, અને મન ક્યાંક ભટકતું હોય, તો તમે મંદિરમાં નથી, એટલે મનને પણ કાબુ કરીને ત્યાં લઈ આવજો ભગવાનમાં, ભગવાનની ભક્તિ કરવામાં, તો તમે મંદિરમાં છો. નહીં તો તમે શરીર મંદિરમાં હશે ને મન બહાર હશે તો તમે બહાર જ છો, તમે તો પહોંચ્યા જ નથી ભગવાન સુધી. તો એ રીતે તમે તમારા ઇન્દ્રિયોને કાબુ કરી લેશો ભગવાન સામે, તો ભગવાનનું દર્શન થશે. તો એ રીતે તમે એ શરણાગતિ, તમે અહંકાર મૂકીને, અભિમાન મૂકીને કે હું કાંઈ જાણતો નથી, ને તો તમે એ રીતે ઊભા રહેશો ને મુખીની ગાદી સામે, બધું જાણું છું, મને બધી ખબર છે, હું પૂજા કરું ને એ રીતે કોઈ પૂજા નહીં કરી શકે. બોલો. હા, હું જે મંત્રો બોલું છું ને કોઈ બોલી શકતા નથી, એટલો ભાવથી. હું તો જ્યારે પૂજા કરું ને એટલો ભાવ હોય કે ભગવાને રાજી થઈ જતો હશે. ભગવાનને એમ થઈ જતું હશે કે દરરોજ જ્યારે પૂજા કરે તો એ જ કરે. એ રીતે હું પૂજા કરું છું. તો એ રીતે કોઈ ઘમંડમાં અને અભિમાનમાં કે એ રીતે આ આસન ઉપર આવીને બેસશે ને તો સમજવાનું આ ટાઈમ પાસ છે. ભગવાન એ પૂજા સ્વીકારતા નથી. પણ તમે આ દાસ બાલો બાલ ગુનેગાર, તમારે સ્વીકારવું જ પડે કે હું અજ્ઞાની છું પરમાત્મા. આ શરણાગતિ છે, આ ભાવ છે. હું અજ્ઞાની છું. બાલો બાલ, કેટલા બાલ હોય છે માથા ઉપર, એટલા ગુનાઓ છે મારા, અનગિનત, હું કાઉન્ટ નહીં કરી શકું. એટલા કાયા વાચા મનથી મારી ભૂલ હશે જ ભગવાન. આ શરણાગતિ છે. સ્વીકારો પહેલા કે મારી ભૂલ છે. કારણ કે જે દિવસે વ્યાધ સ્વીકારી લીધું હતું ને, હે કૃષ્ણ, આ તીર મારો છે, હું સ્વીકારું છું, અને જે પ્રાયશ્ચિત હશે ને તું આપી દે, હું સ્વીકારું છું, આ મારી ભૂલ છે. જ્યારે ભગવાનને પગમાં તીર લાગ્યો હતો, ભગવાને કીધું કે જા, હું તને મુક્તિ આપું છું. તો પેલા વ્યાધ કે ભગવાન મેં તીર માર્યો છે પગમાં, આજ સુધી તો કોને ધક્કો લાગી જાય મારો તો એ તો બૂકો કાઢી નાખતો હતો મારો. મેં તો તમારી ચરણમાં તીર માર્યો છે, તો તમે કેમ મને માફ કરી દો છો? તો ભગવાને કીધું કે તું તારી ભૂલ સ્વીકારી લીધી ને, તું ભાગ્યો નથી કે આ તીર મારું નથી. તમે CID થી તપાસ કરાવો અને CCTV માં જોઈ લો. એ હું હતો જ નહીં તે દિવસે, તો હું જોબ પર હતો, મોટલ પર હતો. હું કઈ રીતે આ જંગલમાં આવી શકું ને, અને મને ખબર નથી કે તમે કૃષ્ણ છો. કઈ રીતે? એ તું ચાલાકી ઓછી કર, ભગવાનની મહેરબાની વધારે થશે. એ ભગવાન કે તું સ્વીકારી લીધું ને કે આ તીર મારો છે, મારાથી ભૂલ થઈ ગઈ છે, આપો પ્રાયશ્ચિત. તમારે જ્યાં તું રેડી છે ને એટલે હું તને માફ કરું છું. અને ઘમંડ આવી ગયો ને તારું, તો ભૂકો મેં છોડ્યો નહીં કોઈને. ભૂકો કાઢી નાખે, ભૂકો. દુર્યોધન, દુશાસન, શકુની, આ તો જવા દો, આ તો કિસ ખેતની મૂલી હતી. પણ ભીષ્મ પિતામહ, બોલો, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય તો પણ ભૂકો નીકળી જ ગયો તો કૃપાચાર્યનો. એ તો એની મૃત્યુ હતી નહીં, ચિરંજીવમાં આવી. ભૂકો તો નીકળી ગયો, ભાગવાનું ચાલુ કરી દીધું હતું. અશ્વત્થામા ચિરંજીવ છે, પણ આજે પણ ભાગતો ફરે છે જખમ લઈને.
બુકો જ નીકળી ગયો ને. એટલે ભગવાને કીધું તારી એ અવસ્થા મેં કરી દીધી હોત, પણ તું સ્વીકારી લીધી તારી ભૂલ અને પ્રાયચિત માગ્યું. તો પ્રાયચિત માગવામાં આવે. કોઈ પણ તમે બ્રાહ્મણથી પૂજા કરાવો ને તો પહેલા પ્રાયચિત પૂજા થશે તમારી. તમે જ્યારે પૂજામાં બેસશો કોઈ બ્રાહ્મણ સાથે, પહેલા પ્રાયચિત પૂજા કરાવશે તમારી. તો આ પ્રાયચિત પૂજા છે. પ્રાયચિત માગવા પડે. હા, હું ગુનેગાર છું, આ દાસ ગુનેગાર છે, રોડ ચરણે ચરણે અપરાધી, અને હું કેવો છું? આચાર હીના, જીવ જીવોની કીડે મોકડીના અપરાધ, હેવા ઈર્ષા ભર્યા. મારામાં હેવા છે, ઈર્ષા છે, કીડી મકોડીના અપરાધ થયા છે મારાથી, જાણે અજાણે. હું એવો છું ભગવાન, તારો દાસ છું, હું તને શરણ છું, ગુનેગાર છું. વસ્તુ પ્રાયચિત આપી દેજે. આટલો ગુનેગાર હોવા છતાં હું આ બ્રહ્માસન ઉપર બેસું છું, તો તું મને માફ કરી દેજે અને મારી યોગ્યતા બનાવી દેજે તું, કે આ આસન ઉપર હું બેસું અને આસન ઉપર બેસીને હું તારી પૂજા કરી શકું. આ મારી ભૂલોને તું સ્વીકારી લેશે અને અધિકાર આપશે. તું મને સ્વીકારશે ને તો આ મારી પૂજા સફળ થશે. તો તું મને સ્વીકારી લેજે, જેવો છું તારો છું, મને તો સ્વીકારી લેજે. અને હું જે કાંઈ મને ખબર નથી, પણ હું કોશિશ કરું છું, અને જે ભાવથી શ્રદ્ધાથી હું કરીશ, હે પરમ કૃપાલુ પરમાત્મા, તું મારી પૂજાને સ્વીકારી લેજે. જે મારો ભાવ છે તું સ્વીકારી લેજે. તો એ પ્રાયચિત પૂજા છે. પછી બીજો મંત્ર આવે, ઊભા રહીને બોલવાનો મંત્ર, મૂકીને આસન આગળ ઊભા રહીને. ક્ષમા થઈ ગઈ પછી આસન આગળ ઊભા રહીને પછી ભગવાનની સ્તુતિ કરવામાં આવે મંત્રમાં, કે ભગવાન હું પૂજા કરવા માટે હું હવે આસન ઉપર વિરાજમાન થઈશ, તો તમે મને એક શક્તિ આપજો, તમે એકાગ્રતા આપજો, તમે એ ભાવ હૃદયમાં નિર્માણ કરજો. એ રીતે પ્રાર્થના કરવામાં આવે. પછી જમનો પગ મૂકી આસન ઉપર બેસવાનો મંત્ર સ્થાપ. તો પછી હે જંદા કામદેવ પાયા સ્વામીજીના દર્શન પાયા, ઋષિઓના રાસ પાયા. એ ખુશીમાં બોલે છે મુખી. ઋષિઓના અમરાપુરમાં વાસ પાયા, અનંત કરોડીના સત્સંગ પાયા. કે આજે હું એવું ફીલ કરું છું પરમાત્મા, કે ઋષિવરોના રાજ પાયા. આજ હું આ આસન ઉપર બેસવા જઉં છું ને, તો હું ખુશ છું, હું હેપી છું, હું આનંદ છું કે આ આસન ઉપર બેસવાની મને તક મળી છે. હું ભાગ્યશાળી છું, હું ભાગ્યવાન છું, આ સૌભાગ્ય છે મારું. આ કેટલા જન્મની ભગવાન મારી પુણ્યઈ છે કે આસન ઉપર હું પગ રાખું ને મૂકું છું ને હવે બેસીશ આસન ઉપર. આ મારું ભાગ્ય છે ભગવાન, આ તારી કૃપા છે. કંઈક મારા સત્કર્મો હશે, કંઈક સારા કર્મો થયા છે મારાથી, કે તું આજે મને આસન ઉપર સ્વીકારે છે અને આસન ઉપર હું બેસું છું. એટલે એ વર્ણન કરે છે મુખી. આસન ઉપર બેસીને પછી પાઠ સ્થાપન કરવાની વિધિ છે. પાઠ સ્થાપન કરવામાં આવે કે સ્વામી તમે ઓમકારમય આપો, શક્તિ રૂપી જપાવો જપ, શક્તિ રૂપી રચો સંસાર, શક્તિ વેદ ઉત્તમાચર, એટલે શક્તિ ઉપર કલા પાસ દેવતે સબરે વરે આસન શક્તિ નુરતે નુરસર્જન નિરંજન શ્રેષ્ઠ. અંડરલાઈન, નિરંજન શ્રેષ્ઠ શક્તિ માટી, સહી માટી, માટી વિના ઉપજ્ઞાન કોઈ, માટી ઘટને માટી વાટ, માટી મોક્ષ મુક્તિની વાટ. એટલે માટી મોક્ષ મુક્તિની વાટ, એટલે આ મુક્તિની વાટ છે માટી મોક્ષ. આ સાકાર પૂજા મુક્તિની વાટ છે. વાટ એટલે વે, રાસ્તો, માર્ગ, પંથ. આ પૂજા, આ સાકાર પૂજા એક વે છે, માર્ગ છે. તમારું ધ્યેય નથી, આ તો માર્ગ છે. માર્ગ ઉપર હવે તમે ચાલવાનું ચાલુ કર્યું છે, પહોંચા નથી. આ એક રસ્તો છે, એક માધ્યમ છે પૂજા. તો પછી પાઠ સ્થાપન કરવામાં આવે, આદ્યશક્તિ માતાને યાદ કરવામાં આવે. પછી અક્ષત મૂકવામાં આવે, અક્ષતની અંદર રાઉન્ડ કરવામાં આવે, કુંવારિકા ક્ષેત્રનું નિર્માણ કરવામાં આવે. આપણી પ્રતિક પૂજા છે ને હિન્દુ ધર્મમાં,
પ્રતીક પૂજામાં આપણે પૃથ્વી પ્રદક્ષિણા કરવાની હતી તો ગણપતિ દાદાએ મા બાપને પ્રતીક માનીને મા બાપને પ્રદક્ષિણા કરી, જીતી ગયો. અને જે મોર ઉપર બેસીને કાર્તિક દુનિયા રેસ પ્રવાહ જીતવા માટે નીકળ્યો હતો એ આજ સુધી બ્રહ્મચારી છે, મળ્યું જ નહીં કોઈ. પણ જેને શ્રદ્ધા રાખીને મા બાપને પૃથ્વીનું પ્રતીક માનીને પ્રદક્ષિણા કરી, રિદ્ધિ સિદ્ધિ મળી ગઈ, હા. એને બધું મળી ગયું. એટલે પ્રતીક પૂજા કરી ગણપતિ દાદાએ, જીતી ગયા. ભારતને પ્રણામ કરીએ તો પ્રતીકને પ્રણામ કરવા પડે. ભારત 3 કલરના આપણી ધ્વજ, એને પ્રણામ કરો. ભારતને પ્રતીક પૂજા, આ પ્રતીક છે. આ તમે પ્રતીક પૂજા કરો છો. આ અગ્નિ પૂજા છે. અગ્નિ આ તેજનું પ્રતીક છે. તમારું દેહ તેજ છે, તેજ, પ્રકાશ. ગોડ ઇઝ લાઇટ. ધરત્રી ન હતી, આકાશ ન હતા, મૂળ ન હતી માયા, રજવર બીજ કછું નહીં હતા. જ્યારે ધરતી, આકાશ, ચંદ્ર, સૂર્ય નહીં હતા, રજવર બીજ કછું નહીં હતા, જીવ પ્રાણી લગ 84 યોનિઓનું નિર્માણ હતું જ નહીં, ત્યારે આ જગતમાં નીલવર્ણ ધુંધુકારમય વાતાવરણમાં આ એક પ્રકાશ હતો. એક પ્રકાશ ના. એક જ પ્રકાશ હતો. એટલે પ્રકાશ મોટો ભાઈ છે. હા. પ્રકાશ મોટા ભાઈ. હા. તો પ્રકાશ હતો. તો આપણે આપણું મૂળ સ્વરૂપ છે ને એ પ્રકાશ છે, લાઈટ. તો આપણું દેહ શું છે? તેજ. તેજ સાથે આપણે મુલાકાત કરવાની છે. તો આ તેજનું પ્રતીક અગ્નિ છે. આ પ્રતીક છે, એટલે આ પ્રતીક પૂજા છે. એ રીતે આપણે આપણી શ્રદ્ધા છે કુંવારિકા ક્ષેત્ર. આપણો આરાધ્ય ભગવાન છે ભગવાન નિષ્કલંકી નારાયણ. તો નિષ્કલંકી નારાયણ ભગવાનનું લગ્ન થશે માં ધરત્રી સાથે. ધરતી માતા કુંવારિકા છે. તો આ કુંવારિકા સ્થાન ઉપર ધરતી માતા પ્રગટ થશે. એટલે પ્રેરણાપીઠનું જે ધામ છે એ કુંવારિકા ક્ષેત્ર કહેવાય. તો પ્રતીક પૂજા માનસિક પૂજા છે. તો આપણે ઘર બેઠા આ કુંવારિકા ક્ષેત્રનું પૂજા કરવાનો લાભ મળે. કારણ કે આપણે તો દર ગુરુવારે કે મહિને જઈ શકતા નથી. તો જરૂરી નથી. મન ચંગા તો કાઠોટ મેં ગંગા. તમારું મન ચંગા હોય, મનમાં ભાવ ને વિશ્વાસ હોય તો કુંવારિકા ક્ષેત્ર પ્રેરણાપીઠ દર ગુરુવારે હાજર થઈ જશે તમારા હાઉસની અંદર. મન ચંગા તો કાઠોટ મેં ગંગા. કુંવારિકા ભૂમિ ત્યાં જવું નહીં પડે તમારે. એ ભૂમિ કુંવારિકા માતા આપણું આરાધ્ય એ તમારી ઘર સુધી આવી જાય છે. મન ચંગા તો એ રીતે એ ભાવથી શ્રદ્ધાથી કુંવારિકા ક્ષેત્રનું નિર્માણ કરવામાં આવે, નું પૂજન કરવામાં આવે. એ આખાથી આપણે વચ્ચે જે ગોળ કરીને આખાની અંદર એક રાઉન્ડ કરવામાં આવે વચ્ચે. હવે રાઉન્ડ તૈયાર થઈ ગયો તો આ જે જગ્યા તૈયાર થઈને અંદર કુંવારિકા ક્ષેત્ર પ્રતીક. પ્રતીક. બરાબર છે. હા, એટલે આપણે પ્રતીકની પૂજા કરી. એટલે તમારો ભાવ હોય તો તમે પ્રેરણાપીઠની યાત્રા કરી આયા બેઠા બેઠા પૂજામાં. પ્રતીકની પૂજા. ગણપતિ દાદાને રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થઈ જતી હોય તો આપણે કુંવારિકા પ્રેરણાપીઠ દર્શનનો લાભ મળી જાય છે. ડિપેન્ડ છે કે તમારી શ્રદ્ધા એ રીતની છે કે નથી. કેવી રીતે થશે? તો નહીં થાય. તારું થાય જ નહીં કોઈ દિવસ. મનમાં સંશય હતે તો થાય જ નહીં, તું કર જ નહીં. પણ થઈ શકે છે. મારો ભાવ એ રીતનો છે તો થશે. વિશ્વાસમાં ભગવાન વિરાજમાન છે, ભાવોમાં વિરાજમાન છે ભગવાન. ભાવ હશે તો છે ને છે, નથી ને નથી, એવું છે ભગવાન. તો પાઠ ઉપર અક્ષત મૂકવામાં આવે, પછી 4 પૈસા મૂકવામાં આવે. હવે ઘટ છે ને વિશ્વ બ્રહ્માંડનું પ્રતીક છે. તો આ પ્રતીક સ્થિર કરવા માટે, પ્રતીક કલશ મૂકવા માટે સ્તંભ તો રાખવા પડે ને 4. તો આ 4 સ્તંભ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અને બીજું એનું મિનિંગ છે દાન, દયા, તપશ્ચર્યા, શુચિર્ભૂતતા. હવે આ 4 સ્તંભ થઈ ગયા સૃષ્ટિ માટેના, કે આ 4 વેદો પર
આ બધી સૃષ્ટિ આધારિત છે. 4 વેદની જે ગાઈડલાઈન છે, આ ગાઈડલાઈનથી તમે સૃષ્ટિમાં રહીને તમારો ઉદ્ધાર કરી શકો છો. જે વેદોમાં કીધું છે એ રીતે તમે જીવો, એ રીતે જીવો, એ રીતે કરો તો તમારું ભલું થશે. આ ઘટની જ્યાં સુધી વાત આવે છે તો આ ઘટને સ્થિર કરવા માટે પણ 4 સ્તંભ બતાવ્યા છે: દાન, દયા, તપશ્ચર્યા, શુચિર્ભૂતતા. આપણે કીધું દાન પહેલો સ્તંભ, આ ઘટને સ્થિર કરવા માટે, જીવનને સ્થિર કરવા માટે. દાન, તો દાન સુપાત્ર જોઈને દાન કરવું. પહેલું કીધું દાન આપવાનું. કઈ રીતે આપવાનું? દસવંત, કે તમે જે કમાઓ છો 10વંત આપજો, કે કારણ કે તમારા માટે પણ જરૂરી છે. તો એક હિસ્સા તમે જેટલું આપી શકો છો કુટુંબ પરિવાર માં હવે બરાબર છે. હવે કુટુંબ પરિવારને જરૂર હતી ને તમે દાન કરશો તો એ પણ તમારી ભૂલ છે. તમારી રિસ્પોન્સિબિલિટી છે પહેલા કુટુંબ પરિવારમાં કોઈ તકલીફ નહીં પડવી જોઈએ. અને બધું હવે બરોબર છે ને તમે કરી શકો છો હવે દાન, તો તમારે કરવું જોઈએ, તમારું નથી, એ તમારે કરવું જ જોઈએ. આ એક કીધું છે. તમે કોઈ બીજા પાસેથી પૈસા લેશો ને પછી દાન કરશો, એવી રીતનું નહીં. તમે જે કમાઓ છો, જેટલું કમાઓ છો, અને હવે કુટુંબ પરિવાર સુખી સંપન્ન છે, બરાબર છે, અને હવે થોડુંક છે એટલે ડેમ હોય ને, ડેમ, તો ડેમના દરવાજા પણ હોય, દરવાજા બંધ જ હોય, અને ડેમમાં પાણી ભરાતું હોય. હવે વરસાદના દિવસો છે તો ડેમમાં પાણી ભરાઈ ગયું છે અને હજી એ ફ્લો ચાલુ જ છે, ઇનકમિંગ ચાલુ જ છે પાણીની. અને હવે જે એની લેવલ હોય ને, એ લેવલથી પણ હવે પાણી વધારે ભરાય છે અને ટોટલ ભરાઈ જશે તો રિસ્ક છે દીવાલ તૂટવાની. પણ ડેમ એમ વિચારશે કે આ જે આવે છે ને બધું પાણી આ મારું છે, આ દરવાજા ખોલતા નહીં, આ વિન્ડો ખોલતા નહીં, આ મારું છે, હું બીજા કોઈને આપીશ નહીં, એવું વિચારશે. તો પછી જે છે ને એ બધું જતું રહેશે, દીવારો તૂટશે ને બધું જે છે એ નીકળી જશે. તો હવે લેવલ થઈ ગઈ ને તમારી પૂરી, જેટલું તમારી કેપેસિટી હતી એટલું હવે પાણી આવી ગયું. તો ધરણભાઈ, હવે તમે થોડા દરવાજા ખોલી દો અને જેને જ્યાં જરૂર છે ને ત્યાં સુધી પાણી જવા દો. કેપેસિટી એટલું છે ને તારી પાસે, વધારે મોહમાં લોભમાં આવશો તો જે છે એ જશે. એટલે જ્યારે કેપેસિટી હવે જેટલું જરૂરત હતી એટલું આવી ગયું, હવે થોડી બારી ખોલી દે, વિન્ડો ખોલી દે અને જે તરસ્યા છે બિચારા ત્યાં સુધી આ જવા દે, અને ફરી તારી લેવલ આવી જશે તો બંધ કરી દે. પણ જ્યારે હશે થોડુંક વધારાનું તો એ જવા દે આગળ. આ દાનનો નિયમ છે. બીજું કરવાનું દાન એ રીતે, પણ ક્યાં કરવાનું? સુપાત્રને, કે જે સુપાત્ર છે, કે તમે જ્યાં દાન કરશો એ દાનનો સદુપયોગ રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સમાજ માટે, સમાજ ધર્મ રાષ્ટ્ર માટે હોવો જોઈએ. ન કે તમે દાન કર્યું અને આ દાનમાં કોઈએ એનો ગલત ઉપયોગ કર્યો, એ રીતે નહીં. કોઈને બગાડવા માટે દાન નહીં કરો. ભલું થતું હોય તો દાન કરો. કોઈને ભૂખ લાગી હોય એને તમે ભોજન આપો, કોઈને તરસ લાગી હોય એને જલ આપો. બધાને લાગી જ છે, 5 મિનિટ પછી જલ આપી દઈશ બધાને. એટલે જેને તરસ લાગી હોય એને જલ આપો. કોઈને ભણવું છે પણ ભણવા માટેની કિતાબો નથી, બુક નથી, ફીસ ભરી શકતો નથી, તો એ રીતે તમે કોઈને હેલ્પ કરો તો સુપાત્ર એ નહીં કહેવાય. જેને, કારણ કે ખવડાવવાની મજા કોને છે? જેને ભૂખ છે. તો જેને ભૂખ છે ને એને ખવડાવો, એ અન્નદાન. પછી જેને હવે જેનું ભરેલું છે, જેને ખાવું નથી ને પહેલાથી જ એસિલોકની ટેબ્લેટ ચાલે છે અને એને તમે પછી જમવા બોલાવશો
કે મારા ઘરે આવજો તમે જમવા, આજે જમવા આવો, અને આજે અમારી ઘરે આવ્યા હતા ને અમે અન્નદાન કર્યું. આને અન્નદાન નહીં કહેવાય. એ તો એની પાસે છે, ખાઈ શકે, એ તૃપ્ત છે. પણ તમે એવા માણસોને આપશો જેને ભૂખ છે, એ અન્નદાન કહેવાય. તો એ રીતે સુપાત્રને તો દાન પહેલો પાયો છે. દયા બીજો, કે દયા ભાવ એકબીજા પ્રત્યે. જીવ પ્રાણી માત્ર હોય, આપણું કુટુંબ પરિવાર હોય, તમારા દયા તમારો શ્રૃંગાર છે. આપણી શરીરની જે શોભા છે ને, વસ્ત્ર આપણે આમ દાગીનો પહેરીએ ગોલ્ડનો, પણ સ્વભાવની શોભા દયા છે. સ્વભાવનો શ્રૃંગાર છે દયા. તો આ દયા તમારી પાસે હોવી જોઈએ એકબીજા પ્રત્યેની. દાન, દયા, તપશ્ચર્યા, જે રીતે હવે તમે કરો છો તપશ્ચર્યા, કે 2 કલાકથી લગભગ આપણે બેઠા છીએ બધા, તો આ તપ છે. તમે આ તપશ્ચર્યા પણ હોવી જોઈએ. શુચિર્ભૂતતા, પાવિત્રતા, તો આ 4 સ્તંભ છે જીવનને સ્થિર કરવા માટે. આ 4 વસ્તુ તમારી પાસે, જે રીતે તમારી પાસે ઘર જરૂર છે, ગાડી જરૂર છે, મોબાઈલ જરૂર છે, પૈસા જરૂર છે, જોબ, આ બધું જરૂરી છે, નો ડાઉટ. પણ આ 4 વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. કારણ કે આ બીજી વસ્તુ હોય, તમે ગાદલો વેચાતું લઈ આવશો, પરંતુ હૂમ ક્યાંથી લઈ આવશો? ગાદલો છે તમારી પાસે, ગાદલો લઈ આવશો મખમલનો. હૂમ તો વેચાતી નહીં મળે ને. એટલે મનની શાંતિ, ઘર તો હશે પણ શાંતિ ના હોય મનમાં, તો શું કરશો આ ઘરનું? એટલે આ 4 સ્તંભ જે છે, 4 વાતો, દાન, દયા, તપશ્ચર્યા, શુચિર્ભૂતતા, એ મનની સ્થિરતા તમને આપશે, ઊંઘ આપશે, શાંતિ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, આનંદની અનુભૂતિ કરાવશે. તો એ રીતે 4 સ્તંભ છે. એના પર પછી કલશમાં જલ ભરવામાં આવે. દૂધ નહીં, કે આજે મારી છે ને ગુરુજી બહુ જ શ્રદ્ધા છે, અને દૂધ આપણે પાણીની અને દૂધથી ભરી નાખી આજે કલશ. એ રીતે ના, જલ જ ભરવું પડે તમારે. કારણ કે જલમાં બધી જ દેવી દેવતાઓ વિરાજમાન છે. અમુક જગ્યા બીજો કળશ દૂધનો ભરે છે, આમ તેમ, એ અલગ વાત છે. પરંતુ જલ કેમ? કોઈ ભૂદેવ સંકલ્પ કરાવે ને, તો હાલમાં જલમાં હાથ પકડો, હાથોમાં જલ ધારણ કરો. એટલે પછી જલ ધારણ કરાવે હાથ ઉપર, અને પછી સંકલ્પ કરે. કેમ? કારણ કે આ જલ એટલે બધા જ દેવી દેવતાઓની સાક્ષીમાં સંકલ્પ કરવામાં આવે છે. એટલે સંકલ્પમાં મજબૂતી આવી છે. આપણે નદીમાં સ્નાન કરવા જઈએ તો કારણ કે જલમાં બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે, એટલે કલશમાં જલ ભરવામાં આવે. જ્યારે આપણે ભર્યું ત્યારે જલ હતું, અને જ્યારે પછી કાઢ્યું ને પૂજા પછી અમૃત બની જાય. મંત્ર શું નામ છે? કળશમાં જળ ભરવાનો મંત્ર છે. અને પછી જ્યારે તમે ચરણામૃત પીવાનો મંત્ર છે. આ જલ ચરણામૃત બની ગયું, એ પૂજા છે. તો પછી જલ શબ્દનો પ્રયોગ નથી, પછી ચરણામૃતનો પ્રયોગ છે, શબ્દ પ્રયોગ. તો પહેલા જલ હતું પણ ચરણામૃત બન્યું. કેમ? કારણ કે એ જ પૂજા થઈ ગઈ આપણી. જ્યારે ભર્યું ત્યારે જલ હતું, પરંતુ આપણે વચ્ચે આવાહન કર્યું ને બધાને, ઉત્તર દિશાના, દક્ષિણ દિશાના, પૂર્વ દિશાના, પશ્ચિમ દિશાના, 10 દિશાના દેવી દેવતાઓ, તમે આ ઘટમાં તમે કળા ધરો, વાસ કરો. તમે આવો, અમે આવાહન કરીએ, ભાવ શ્રદ્ધાથી તમે આવો અને તમારા પગલા કરો. તમે અમે આવાહન કરીએ છીએ તો તમે આવો, કળા ધરો, વાસ કરો. તો આ બધા જ દેવી દેવતાઓના ચરણનો સ્પર્શ થવાથી આ જલ ચરણામૃત બની જાય છે. તો આ ચરણામૃત કોનું? અખિલ વિશ્વ બ્રહ્માંડના બધા જ દેવી દેવતાઓનું આ ચરણામૃત છે. એની મહિમા સદગુરુ ઇમામશાહ મહારાજ વર્ણન કરે છે.
એક બુંદ પાવળતનો સપ્ત સમુદ્ર નહીં તોલ, જગ સારા હો પ્યાસા ફિરે પીવે સિંચન હાર. એનું વર્ણન કરે છે, એક બુંદ પાવળતનો સપ્ત સમુદ્ર, 7 સમંદર પણ એની તુલના નહીં કરી શકે. એક બુંદની એટલી એની મહિમા છે પાવળની, ચરણામૃતની. કારણ કે આ કલિયુગમાં 68 તીરથનો જે મહિમા છે ને, આ સંતના ચરણે ગંગા જમના રેવા, આનંદ મંગલ કરો આરતી, હરિગુરુ સંતની સેવા. આરતીમાં ગાવ છો ને તમે, 68 તીરથ સંતના ચરણે ગંગા જમના રેવા, આનંદ મંગલ કરો આરતી, હરિ ગુરુ સંતની સેવા, ગુરુ સંતોની સેવા. 68 તીરથ સંતના ચરણે, 68 તીરથ પણ ગંગા જમના રેવા, બધું છે સંતના ચરણે. કલિયુગમાં બુદ્ધ અવતારમાં એની કથા આવે છે, તમે સાંભળી છે કથા. 68 તીરથે કીધું કે આ કલિયુગનું આટલું આ વાતાવરણ અમે ક્યાં જઈશું, અમારી મહિમા તો રહેવી જોઈએ. તો બુદ્ધ ભગવાને બુદ્ધ ગીતામાં કીધું પાંડવોને કે તમારી મહિમા કલિયુગમાં એવું હું સ્થાન આપું છું કે એ મહિમા તમારી જળવાયેલી રહેશે. સંતોના ચરણમાં હું તમને સ્થાન આપું છું, એટલે ચરણામૃતની મહિમા છે. તો જલ હતું પહેલા, પણ એ ચરણામૃત બન્યું. ભગવાન બધા વિશ્વ બ્રહ્માંડના દેવી દેવતાઓને આપણે બોલે, એનું આગમન થયું અને એમના સ્પર્શથી, ચરણ સ્પર્શથી આ જલ ચરણામૃત બની. એટલી તાકાત એટલે આ પાવળમાં છે, ચરણામૃતમાં છે. એટલે આપણે જલ ભર્યું, કળશની સ્થાપના કરી, કલશ ઉપર અક્ષત મૂકવાનો મંત્ર. અક્ષત, જુવારના દાના અક્ષત છે. તમે ચોખાના દાના લઈને માટીમાં નાખી દો તો પછી ઉગે નહીં, પણ જુવારના દાના માટીમાં નાખી દો તો ઉગે. અક્ષત છે. તમે ચોખાના દાના નાખો તો એ નષ્ટ થઈ ગયો, ક્ષત થઈ ગયો. જુવારના દાના નાખો તો ઉગે, અક્ષત, ફરી ઉગીને આવી ગયો, ખતમ નહીં થઈ ગયો, ડિસ્ટ્રોય થયો નહીં. એટલે જુવારની અક્ષત મૂકવામાં આવે. બીજું તમને કહી દઉં કે આ એક વાત, એટલે ચોખાને આપણે જુવારનો યુઝ કરીએ. બીજું, જુવાર છે ને એક દલમાં આવે. જુવાર એક દલમાં આવે. જેમ કે મૂગ છે એ દ્વિદલમાં આવે, દ્વિદલમાં આવે, બે એ હોય એના મગના. અમુક લોકો કે મગ પણ તો ઉગીને આવે છે, તો મગ કેમ નથી મૂકતા? અમુક દોઢાયા હોય ને, દરેક ગામમાં ભગવાન ભેટમાં આપી જ દે છે, 4-4, 5-5 મૂકી જ દે છે. એટલે પછી આ જે બધું અધ્યાત્મ છે ને, આ ક્લિયર કરવા માટે ભગવાન અમુકને મૂકી જ આપે છે. પરિવારમાં મોગ કેમ નહીં આપણે? તો મોગ દ્વિદલમાં આવે. આપણા સંતોએ, હું તો કહું છું ભાઈ, તમે આજે જે આપણા વડીલોએ આપી દીધું છે ને, સંતોએ આપી દીધું છે ને, એ ફોલો કરો. બીજી માથાકૂટ મૂકો. તમારા કરતા તમારા વડીલો ને સંતો બહુ જ્ઞાની હતા, સંત હતા, મહાપુરુષ હતા. જુવાર જ કેમ? એ PhD એમને કરી લીધી છે, તું હવે ફોલો કર. ખાલી જે મહેનત કરવાની બાપા લોકોએ કરી લીધી છે, આપણા વડીલોએ કરી લીધી છે. આપણા કરતા એ હોશિયાર હતા. આપણે તો પાર્ટ ટાઈમમાં ભક્તિ કરીએ, ફૂલ ટાઈમમાં ભક્તિ કરવા વાળા હતા બધા. એને બધું સમજી લીધું છે. હવે તું ખાલી કર, બસ. આપણે એની ભૂલ કાઢવાની કોશિશ કરીને ભૂલ કરીએ છીએ. આપણા વડીલોને જે સમજવાનું એને સમજી લીધું. આપણે આપ્યું છે, મહાજનો એન ગત સપંથા. આપણા વડીલોએ જે રસ્તાથી ગયા છે ને, એ રસ્તાથી તમારે જવાનું હોય છે. બસ નિસંશય, તો તમારો ઉદ્ધાર થશે. તો જુવાર એક દલમાં આવે. એટલે જુવાર શું છે? અખંડ છે, ખંડિત નથી જુવાર. ખબર પડી ગુજરાતીમાં? એક જ મોઢું આવે. જેમ તમે હવે એને પાણીમાં નાખો
અને મગને પાણીમાં નાખો તો મગના તમે 2 ફાળા કરી શકો છો. આમ થઈ જાય છે 2. દ્વિદળ કહેવાય એને. એને દળ દ્વિદળ. બે છે. બે લેયર. જુવારમાં એવો દર પડતો નથી. દાળ કરીએ જુવારની દાળ ના થાય. હા, 2 પાર્ટ્સ. હા, હા, બરાબર. આવી ગયું. હવે બરાબર આવી ગયું. મગમાં 2 પાર્ટ્સ છે અને જુવારમાં એક જ પાર્ટ છે. એ એક જીવ છે, અખંડ છે, ખંડિત થતું નથી. એટલે અને ભગવાન કેવા છે? અક્ષત. અક્ષર ભગવાનનો ક્ષત નથી તો નથી. આદ્ય તમે, અંત તમે, પ્રગટ તમે, ગુપ્ત તમે, દાતા તમે, ઈશ્વર તમે, કાયમ તમે, દયામય તમે, ઉદાર તમે, સ્વામી તમે કરો તે થાય. એટલે ભગવાન કેવા છે? સાચા તમે, પવિત્ર તમે, આદ્ય તમે, અંત તમે, પ્રગટ તમે, ગુપ્ત તમે, દાતા, ઈશ્વર તમે, કાયમ તમે. તમે. ભગવાન કેવા છે? કાયમ માલિક છે. તમે. આદ્યમાં પણ છે, અંતમાં પણ છે. એ કાયમ છે. આદ્યથી અંત સુધી કાયમ છે, ખંડિત નથી કે આ બાજુ છે, આ બાજુ નથી, ને આ બાજુ છે, ને આ બાજુ, એવું નથી. ભગવાન કાયમ છે, સર્વત્ર છે. સર્વત્ર છે અને અખંડ છે. એટલે જુવાર ઉપયોગમાં લેવાય છે. લેવાય છે અક્ષત તરીકે. પછી અક્ષત ઉપર કલશ ઉપર અક્ષત તારવાનો, તો તારવાનો મંત્ર બોલી દો. સાચી વાત છે. તારવાનો મંત્ર બોલી દો તો એ તરી જાય છે. આજે મેં 2 ફોટા લેવાનો ઈશારો કર્યો હતો ને, તો પહેલા જ્યારે મેં કીધું કે ફોટો લઈ લે ત્યારે પણ જ્યોતિનો આકાર હતો અક્ષતનો, અને જ્યારે બીજી વખત કીધું ત્યારે પણ જ્યોતિનો આકાર હતો, પણ બીજી રીતે આમ જ્યોતનો આકાર હતો, દીપક જેવો. અને પહેલા ઓનલી જ્યોત જેવો આકાર હતો અક્ષતનો. અને આજે દીપ અમાવસ્યા છે. એટલે આપણે તો મૂકીએ તો કે આપણે ડિઝાઇન તો નથી બનાવી નહીં, અંદર Automatic. આમ થઈ જાવ, આમ થઈ જાવ. એનું ભગવાન એવો જ છે. તમે બસ આ અક્ષતને મૂકી દો, એનું સ્વરૂપ ધારણ કરી લેશે. તમે એને સ્વરૂપ આકાર નહીં આપી શકો, એ નિરાકાર છે, પોતે એનું સ્વરૂપ ધારણ કરી લે છે. એટલે આપણે તારવાનું જોઈએ ને તો અક્ષત ડૂબે નહીં, એને તરવું જ પડે. તો અક્ષત તારવાનો મંત્ર તો બ્રહ્મા સ્વરૂપે. હવે આ પ્રતીક કહેવામાં આવે. આદ્યશક્તિ માતા પાઠ, કુંભ, વિષ્ણુ કળશ. એટલે એ રીતે અલગ અલગ પ્રતીક પૂજા કરીને કે કલશ કીર્તાર. તો આદ્યનારાયણ ભગવાન છે કલશ. એટલે મૂળમાં આ ફૂલ સ્વરૂપે ભગવાન મહાદેવને આહવાન કરવામાં આવે, અક્ષત સ્વરૂપે બ્રહ્માજીને આહવાન કરવામાં આવે, વિષ્ણુ જળ સ્વરૂપે ભગવાન વિષ્ણુને આહવાન કરવામાં. એ રીતે બધાનું આપણે આહવાન કર્યું. અક્ષત મૂકી 4 દિશા 10 દિશાઓને આહવાન કર્યું, પ્રણામ કરવાનું મંત્ર થયું. હવે 4 દિશા 10 દિશાને આહવાન કર્યું. પૂર્વ દિશાના દેવી દેવતાઓને આવાહન, જલાભિષેક કે હે પૂર્વ દિશાના દેવી દેવતાઓ, જ્યાં જે દેવી દેવતાઓ, પછી કોઈ પણ સંપ્રદાય નહીં કે કોઈ ભેદ નહીં, કોઈ ભેદ નહીં, કોઈ દ્વૈત નહીં, બધા તમે આવો. સ્વામિનારાયણ સંપ્રદાયના હો, સ્વાધ્યાય પરિવારના હોય, ગાયત્રી. હે ભગવાન હરિ, તારા નામ છે 1000, પરમાત્મા છે એક જ. એકો હમ સત વિપ્રા બહુધા વદંતી. જે તું છે એક જ, પણ જે નામ, જે રૂપથી તું પ્રગટ થયો છે, જેટલા તારા નામો છે, જે સ્વરૂપો છે, હે પરમ કૃપાલુ પરમાત્મા, આ તું ધારણ કરેલા બધા સ્વરૂપોને, એવા પશ્ચિમ દિશામાં, ઉત્તર, દક્ષિણ, આ ઉપદિશા 4, નીચે અધ, ઉપર ઉર્ધ્વ, જે દિશાઓમાં ને જે સ્વરૂપ તું ધારણ કર્યું હશે, જે નામ તું ધારણ કર્યું હશે, હે ભગવાન, અમે બધાને આજે આહવાન કરીએ, બોલાવીએ. અમે જલાભિષેક કરીએ, આહવાન કરીએ, પ્રણામ કરીએ, તારા બધા સ્વરૂપોનું દર્શન કરીએ, પ્રણામ કરીએ, સ્મરણ કરીએ, એવી પ્રાર્થના કરવામાં આવી. પછી વચ્ચે એક મંત્ર આવી ગયો, ચરણામૃતનો મંત્ર, અક્ષય હરિ અંશ વૃક્ષ ગાયત્રીનો મંત્ર, કે જેમાં પાવળ ગોળી કલશમાં મૂકવામાં આવે અને બધાનું જે સૃષ્ટિની રચના વર્ણન કરવામાં આવે ને, નૈષાદ નિશબ્દનો ઓમકારને ઉત્પત્તિને રેવતની પવનની પાણીની ખાણીની વાણીની વેદની ભેદની જળની કમળની વમળની ગર્ભની પર્વતની પાશાની નદીઓ,
ને નવાણની સમુદ્રની સાગરની ગીરોને મેરુને મોકલા સ્વર્ગને મૃત્યુની પાતાળની ધરતીની આકાશની ચંદ્રની સૂર્ય તારાની ધૂળને મેઘને મંડળ ની ગર્જના છૂટી સગની ભાવને ભયંકરની રૂપની રેખાની રાગની ભાષાની દમની કદમની રીતની ગઈ યોગની યુક્તિની શક્તિની ભક્તિની મોની માયાની કામની ત્યારે ભાવ ભેદ કઈ ન હતા ત્યારે કઈ પેરે સૃષ્ટિની પાય હો સ્વામીજી. એટલે વર્ણન છે કઈ પેરે સૃષ્ટિની પાય, એનું પછી સૃષ્ટિનું વર્ણન છે કઈ રીતે સૃષ્ટિનું નિર્માણ થયું ને પછી દશાવતારની જે ગાયત્રી છે અંશ ગાયત્રી કઈ રીતે ભગવાન પ્રગટ થયા, સ્વરૂપ ધારણ કર્યું કઈ રીતે, પછી ભગવાન મચ કચ્છ વરા નરસિંહ કઈ રીતે, હવે પછી નિષ્કલંકી નારાયણ સુધીનું વર્ણન છે બધાનું. અને ભાવ એ હોય છે કે બધાનું અમે જે રીતે આ સૃષ્ટિનું બધાનું વર્ણન કર્યું છે તો બધા તમે કળા ધરો કલશમાં તમે અમે આવાહન કરીએ બધાને. તો જે હરિઅંશ જે ભગવાને સ્વરૂપ ધારણ કર્યું છે જેનામાં ભગવાનનો અંશ છે એ બધાને યાદ કરવામાં આવે એ રીતે. પછી નમસ્કારનો મંત્ર, પછી બ્રહ્માજી, પછી વિષ્ણુ ભગવાનને લાપસીનો પ્રસાદ, બ્રહ્માજીને શીરાનો પ્રસાદ, ભગવાન મહાદેવને ખીર રોટલીનો પ્રસાદ, આદ્યશક્તિ માતાને ચૂરમાનો પ્રસાદ. એટલે જે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ ને એક વિશેષ સ્થાન આપવામાં આવે છે પૂજામાં. આદ્યશક્તિ માતાની જ્યોતિ છે, આમાં 3 દિવેટ હોય છે અંદર, બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ ત્રણેયને વિશેષ પ્રસાદ ધરાવવામાં આવે. વિશેષ ધન્યવાદ, વિશેષ પૂજન એટલા માટે કરવામાં આવે છે કે આજે આપણે ભેગા થયા, આપણે પ્રસાદ ધરાવી, આપણે પ્રણામ કર્યો, એટલે આ શરીર આપણે આપ્યું, બધી શરીર માટેની આ તો 3 દેવોની મુખ્ય ભૂમિકા છે, બ્રહ્માજી, વિષ્ણુજી અને ભગવાન મહાદેવ. એટલે એમને આપણે હવે મિથિલ મને લઈ આવ્યો ઘરે, તો તમે મિથિલને પણ થેન્ક યુ કીધું ને કે થેન્ક યુ, તું ગયો તો લેવા અને હરકી રીતે તું વ્યવસ્થિત સેવા કરીને મહારાજને તું ઘરે લઈ આવ્યો, તો તારો એ થેન્ક યુ. એટલે એમ હતું મહારાજ ઘરે આવે પણ મેડિએટરમાં લઈ આવવામાં ભૂમિકા તો હતી જ ને, કે સચિન લેવા ગયો તો ગાડી લઈને, તો એમાં ભૂમિકા સચિનની પણ હતી. એટલે આપણે એ છે જ નિરાકાર, પણ મેડિએટરમાં કે ભૂમિકા આ માનવ જન્મ મળ્યો અને માનવ જન્મની આ બધી વ્યવસ્થા મળી આ ત્રણેયના કારણે, તો આ ત્રણેયને પણ થેન્ક યુ બોલવામાં આવે છે પૂજામાં. એટલે બ્રહ્માજી જનરેટ કરવાનું કામ બ્રહ્માજી કરે, જનરેટનો જી ભગવાન વિષ્ણુ શું કરે, ઓપરેટ કરે છે, તો ઓપરેટનો ઓ, અને ભગવાન શિવનું કામ છે વિલય કરવાનું, ડિસ્ટ્રોયનું ડી, તો ઓપરેટ, જનરેટ, ઓપરેટ, ડિસ્ટ્રોય, GOD આ શોર્ટ ફોર્મ છે ગોડ. તો આ ત્રણેય દેવ છે જેની ભૂમિકા મહત્વની છે. તો આ ત્રણેયને પ્રણામ કરવામાં, થાળ ધરાવવામાં થેન્ક યુ બોલવામાં આવે કે અરે ભગવાન તમે ત્રણેય છો, તો આ બધી આટલી વ્યવસ્થા, મેક્સિકન પિઝા, પાણીપુરી, દાબેલી અને આ બધી જે મોજ છે ને, મોજ એ તમારા ત્રણને લીધે થાય છે. સ્વાદનો, રસનાનો જે આનંદ છે એ તો તમે કરાવો છો, એટલા બધી વ્યવસ્થા. થેન્ક યુ બોલવામાં આવે. હા, તો આટલું બધું તમે કરો છો કે જે મરજી આજે બનાવીને અમે ખાઈ શકીએ. અમે તો ખાલી બનાવીને ખાઈએ છીએ, પણ આમાં રસ ભરવા વાળા તમે છો. આ રસના આપી છે, આનંદ કરવા વાળો તું છે, હજમ કરવા વાળો તમે છો. અમે જે ગ્રહણ કર્યું લોહી બનાવવા વાળો તમે છો. ઓક્સિજન મળે છે, શ્વાસ ચાલે છે, હૃદય ધબકે છે, ચાલે છે, આ બધી સિસ્ટમ ચલાવવા વાળા તમે બધા છો. તમે હેલ્પ કરો છો. અમે જીવવાનો આનંદ કરીએ છીએ તમારા લીધે. એટલે તમને આ તો છે તમારી જ બધી પ્રસાદી, પરંતુ બસ હવે અમે ખાઈએ છીએ તો અમારી ઈચ્છા છે તમે પણ અમારા ભગવાન છો. તો અમારી ઈચ્છા છે કે આ આપણે નાદાન છીએ ને, એટલે ભગવાન તમે પણ જમી લો. કોને કહીએ છીએ આપણે? જે આપણને જમાડે છે, જેને બધું આપણે આપ્યું છે,
આપણે એને કહીએ તમે પણ જમો, આવો તમે જમો, જમો છે એનું જ, છે એનું જ આપ્યું છતાંય. એને જ છે, પરંતુ આપણે આ આપણો ભાવ છે, ભગતનો ભાવ છે. આપણા ભાવ છે એ અતૃપ્ત નથી કે આપણે તૃપ્ત કરીએ. એને કઈ શીરાની ભૂખ નથી, એને કઈ લાપસી કે એને રોટલીની એને ભૂખ નથી, ખીરની. એ તૃપ્ત જ છે, સંતુષ્ટ છે. આપણો ભાવ છે કે તું આટલું બધું અમારા માટે કરે છે, તો તું તો 7 દિવસ અને 7 દિવસમાં પર સેકન્ડ તું અમારા માટે કરે છે આ બધું, તો અમે ગુરુવારે તો કરીએ. તો એ આપણો ભાવ છે. તો એટલે આ બ્રહ્મા વિષ્ણુ મહેશને થાળ ધરાવવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે, તૃપ્ત કરવામાં આવે, કે થેન્ક યુ બોલવામાં આવે. આપણો એક ભાવ છે. એ રીતે પછી સર્વદેવ ઋષિવરોનો મંત્ર આવે, એમાં સર્વદેવ ઋષિવર, ખાલી બ્રહ્મા વિષ્ણુ મહેશ આદ્ય શક્તિ નથી, સર્વદેવ સર્વદેવ આવે. સર્વ ઋષિવર, કે બધા તમે આયા છો તો બધાને અમે જમાડી દો. કારણ કે બધાની અલગ અલગ થાળ ધરાવશું તો પછી અમારી થાળનું શું થશે? એટલે પછી ઓલ ઇન વન. શોર્ટકટમાં બતાવ્યું. એટલે સર્વદેવ ઋષિવરને મંત્ર બોલવામાં આવે. દશાંશ દાન, દશાંશ દાન એટલે કે પછી પ્રસાદી આપણે ધરાવીએ ને યથાશક્તિ આપણે પૂજા નિમિત્તે જે કંઈ દશાંશ મૂકવાની હોય છે, દક્ષિણા મૂકવાની હોય છે થાળ સાથે, તો એ મંત્ર કરવામાં આવે. એ રીતે પછી અક્ષય પાત્ર અન્નપૂર્ણાનો મંત્ર કરવામાં આવે કે હે અન્નપૂર્ણા માતા, આજે અમે બધાને, આજે બધા દેવી દેવતાઓને બોલાવીને જમાડ્યા, એ તો તારી કૃપા છે તો અમે જમાડી શક્યા, નહીં તો અમારી પ્રોબ્લેમ હતી જમવાની પહેલા, તો અમારી વ્યવસ્થા નહીં હતી, તો ભગવાનને ક્યાં આજે અમે જમાડી શક્યા, આ બધું બનાવી શક્યા ને, એ તારી કૃપા. એ રીતે તો તારી કૃપા રાખશે ને તો અમે પણ જમાડશું, અતિથિઓને જમાડશું, કોઈ મહેમાન આવી જાય એમને જમાડશું, જેને ભૂખ લાગી હોય એને. એ રીતે તું કૃપા રાખજે. સાહિત ના દીજીએ જામી કુટુંબ સમાય, મેં ભી ભૂખા ન રહું, સાધુ ભૂખા ન જાઉં. હે અક્ષય, એ રીતે અક્ષય પાત્ર માગવામાં આવે અન્નપૂર્ણા માતા પાસે કે અક્ષય પાત્ર આપો. કેટલું આપો? શેના માટે અક્ષય પાત્ર આપો? મેં ભી ભૂખા ન રહું, સાધુ ભૂખા ન જાઉં. જામી કુટુંબ સમાય, મારું કુટુંબ પરિવાર તૃપ્ત રહે, મારી ઘરે કોઈ મહેમાન આવે, અતિથિ આવે, એની સેવા અમારાથી થઈ શકે, એટલું તમે આપજો. અક્ષય પાત્ર એના માટે આપજો. એટલે એ રીતે પ્રાર્થના અક્ષય પાત્રની કરવામાં આવે કે ખૂટે નહીં, ભંડાર અમારું ભરેલું રહે. એ રીતે પ્રાર્થના કરવામાં આવે. અને પછી ઉત્તર પૂજા છે, આરતી કરવામાં આવે. એ રીતે આરતી કરવી હોય તો, કોઈ કામકાજ હોય તો ઠીક, નહીં તો પછી ઉત્તર પૂજા, જે દેવી દેવતાઓને આપણે બોલાયા હતા, દેવી દેવતાઓને આપણે પછી વિદાય આપીએ છીએ કે તમે આયા હતા તો હવે અમે પૂજન કર્યું અને હવે તમે વિદાય લઈ શકો છો. વિદાય તો અપાય નહીં, કાયમના માટે તમે અહીંયા જ તમે વિરાજમાન થાવ, તમે રહો. પણ ઉત્તર પૂજા, કારણ કે આપણે પછી આ અક્ષત ઉતારવાની છે, કલશ આપણે ઉઠાડવાનું છે, પાઠ ઉત્થાપન, આ પછી બધું ઉપાડવું પડશે ને. તો એકદમ તમે ભગવાનને બોલાય ને તમે લઈ લો અને હવે તરફ એ રીતે નહીં. જે સિસ્ટમથી તમે વેલકમ કર્યું એ રીતે જ તમારે વિદાય આપવી પડે.